જોયું ગગો કેટલો ખુશ છે લે તમે પપ્પા આવું ચૂકતું હોય ખુશ છે તે પણ તારી પસંદગીની છોકરી એને મળી છે ને એટલે એ છે ને આનંદ અમાતો નથી ક્યાંય. એવું કાંઈ ન હોય ભાઈ તો બધું ઉપરથી લખાયેલું જ હોય અને હા મને ગમતી હતી ત્યાં લગ્ન થયા તો મને વધારે આનંદ થયો એમાં શું થઈ ગયું પણ જો ઓલા બધા આપણે ઓલા સામે પક્ષના છે ને બધાને બહુ છે આમ કે તમારા ઘરમાં આવી પરી જેવી છોકરી આવી એમ કે વખાણ બહુ કરે ને બધા એટલા વખાણ કર્યા એમ કે બહુ એટલે બહુ લાવ્યા તમે એમ કે ભાઈ. અને ઘરમાં જો આ કેવી હળી મળી બધા ના રહી છે મને તો તને કહું ને તો એક એટલે એક કામ નથી કરવા દેતી. ઉઠો ને તમારી ચાય તૈયાર હોય મમ્મી પહેલા તમે ચા પી લો જેવું દીવાબત્તી કરું ને એટલે પહેલી મારી ચા આવી જાય. હા બસ બસ મમ્મી આટલા બધા વખાણ ના કરો પપ્પા મમ્મી તમે લોકો આટલા વખાણ કરશો નજર પડશે કોકની અને ઝઘડાઓ શરૂ થશે ઘરમાં. એવું ન થાય. શું ન થાય અમે બધે જોયેલું છે અને સાંભળ્યું પણ છે કે આપણી જ નજર ઘરમાં પડે. આપણા ઘરમાં નહીં થાય ભાઈ. આપણી ન પડે ભાઈ બીજાની હોય ને હું બીજાને બહુ વખાણ કરું ને તો નજર પડે. મારી માં તું અત્યારે સારા સારા વખાણ કરે શબ્દો બોલે છે પછી ક્યારેક તું આમ તેમ બોલીશ ને તો પછી એને ખોટું લાગી જશે અને ત્યાંથી છે ને આમ ચિંગારી શરૂ થશે. ઈ વાત એ પણ હવે એ બધું છે ને આપણા ઘરમાં નહીં થાય. મને પૂરો ભરોસો છે બાઈ આજે આવ્યા ને એ છે ને બહુ સમજુ છોકરી છે એના સંસ્કાર કેવા છે પણ આમ જો નબળા સંસ્કાર છે વાત કરો પછી તો ક્યારેક બે વાસણ હોય તો ખખડવાના જ છે. એવું નહીં બને ચિજ્ઞાનો સ્વભાવ બહુ સારો બસ તો હું તો એ કહેવા માંગુ છું. અમે બધા એ જ કેવી છીએ ભાઈ ઘરના બધાને જો કોઈને તકલીફ નથી એના સ્વભાવથી. તો ન જોવી જોઈએ ને. એ સ્વભાવ આજનો નહીં આપણે તારી સગાઈ કરી પછી બધી ખરીદી કરી પછી આ લગ્નનું બધું લેતી દેતી કરી હોય પછી કેટલા પ્રસંગોમાં આપણે ગયા હોય ભેગા ગરબાના ઉજાગરા આ તેને મહેંદી ફેંદી એમાં ખબર પડી જાય જરાક જો આમ સ્વભાવ આમ હોય ને નબળો તો ન્યાય છે ને અકળાઈ જાય બોલી હોતી જાય પણ એનું સદાય હસતું જ મોઢું જ્યારે જોવો ત્યારે હસતું મોઢું. આપણે ખરીદી કરવા લઈ જાય ને લગ્નની હાડી આપણે એમ કહીએ કે કઈ લેવી છે મમ્મી તમને જે ગમે એ લઈ આપણને એમ ન કે મારે આ લેવી છે એમ બોલો જરાય જીદ નહીં હો. આપણે કેવી કે આ બે હાડી લઈ લો તેમ કે નહીં આ પપ્પા બેનો એક કલર થઈ છે ને અગાઉ એક કલર લીધો છે આપણે આમાંથી એક જ રાખવી ખોટી આપણે ખર્ચા નથી કરવા એટલે સમજણ પાછી પૂરી કરકસર છે. કેમ નહીં તમારી વાત એકદમ સાચી છે અને એટલા માટે જ હું કહું છું તમને કે આ છે ને આપણા ઘરની અંદર બરાબર રીતે સેટ થાય એવું પાત્ર મળવું અને કંઈ અનબન ન બનવી અને ઘરની રૂઢિ પ્રમાણે જીવવા મળવું એ સારામાં સારી વાત કહેવાય અને આપણે તો ખુશ થયા છીએ તો બહુ સારી વાત કહેવાય. પણ પપ્પા તમે છે ને આટલા બધા વખાણ ન કરો કારણ કે મને બહુ વખાણ ન ગમે સમજ્યા. હા તો ઓછા થોડા કરશું બસ. એ આ તો ભગવાનની કૃપા થઈ કહેવાય આપણા પરિવાર ઉપર ને ઘર ઉપર. બધા વખાણ એમને જ કરીને આપવાના કૃપા ને બધું મારી ઉપર તો કોઈ કૃપા કરો કે મારા વખાણ થાય. અલા ભાઈ પછી તું એટલો મને ગગો કરે ને આ કઈ નહીં. એ લાડથી ગમો જ કેવો પણ તું નાનો દીકરો છો અમારો. પણ આમ જો આપણો દીકરો એટલો સરસ દેખાય છે ને તઈ આપણને એવી હોવ મળે છે હો. રામ જેવો છે કાનુડો છે અમારો તો કાનુડો. નાનો હતો તો તમે કાનો તો કરતા હતા કાનો કેંજો એમ તો કરતા હતા. એ પણ પહેલેથી જ છે ને આમ મોજીલો માણસ છે આપણો. અને એને ખબર આ ઉપર ઓલી ફૂંકી લેતી તે અસલ કાનુડો. મમ્મી બસ કરો ને મમ્મી. તો આને તો વખાણ કરવી તો પાછા આ રાધા જેવી છોકરી મળી છે તો આપણે એમ કે એ રાધે કૃષ્ણની જોડી થઈ. હું નથી જાઉં ને હમણાં ક્યાં કામ ધંધે તમે ધ્યાન આપજો. હા તો વાંધો નહીં ફરી આવો તો બીજું હું ત્યાં હમણાં તો હું બધે રોટલા ખાવા જવાનું ને બધું. હા એ 15 દી તો ઈ જ હાલશે તમ તાર કાંઈ નહીં શાંતિથી હરિયાવો ફરિયાવો રોટલા ખાઈ લો પછી જાજો. એ શેઠને કહી દેજો બીજું હું ત્યાં. ના ક્યાં મારા કોઈ શેઠ નહીં એને કાંઈ બધી ખબર જ હોય. હા એ તો અમે શેઠ હારા છે. શેઠને ખબર જ હોય ને કે નવે નવા લગ્ન થયા હોય તો રોટલા ખાવાના જ હોય. શેઠે ન ખાધા હોય એક દી રોટલા. એટલે પાર્ટનરશિપમાં જોઈએ શેઠ નહીં કરવાનો તમારે એને. એ મોટા છે એટલે મારથી શેઠ કહેવાય છે. પણ એ ભલે ને મારા 25% ભાગ હોય 75 એનો હોય પણ 25% ભાગ તો મારો હે ને. એ વાત હાચી હો આદિની. તો શેઠ થોડા થાય મારા હે પાર્ટનર કહેવાય. હા હા પાર્ટનર. પછી તો એકાબીજાને કામ હોય તો એકાબીજા સંભાળતા હોય. એ અમે હાચવી લઈને ગઈ વખત કે અમરનાથ જાત્રા ગયા હતા તું 15 દી નો હાચવી લીધું. બધું હાચવી જ લઉં છું અત્યારે રજા પાડું તો એમાં હું થઈ ગયું ને મહિનો દી આમ થયો. હા તો આ તો બહુ સારું લ્યો તઈ. મમ્મી શું કરો છો? આ ચા બનાવતી હતી. અરે મને કેવું હતું ને હું બનાવી આપત ચા. પણ એમાં શું થઈ ગયું અત્યાર સુધી તો હું જાતે બનાવીને પીતી જ હતી ને. મમ્મી પહેલા તમે એકલા હતા હવે હું આવી ગઈ છું ને તો કંઈ પણ કામ હોય ને તમારે મને કહેવાનું જાતે નહીં કરવાનું.
એ બધી વાત સાચી, પણ જો થોડું ઘણું હું કરું ને તો આમે મારી પછી તું હસોડું કામ નહીં કરે ને તો ક્યારેક તું નહીં હોય ને તો મને બહુ આળસ આવશે. એની કરતાં થોડું થોડું કરવા દે ને તો મારું શરીર સારું રહે. હું નહીં હોય તો મીરાબેન છે ને કામ કરવા માટે, એ કરી દેશે. હવે આ છોકરીઓને જ ગણવાની હોય. આ ઘડીક થાય કે હું આમ જાઉં છું ને આમ જાઉં છું, અને કાંઈ એને તો ઉઠવાનું મોડું હોય. એની કરતાં હું જો મારી ચા બનાવીને પી લઉં ને એટલે પછી મને કાંઈ વાંધો ન આવે. અને મમ્મી તમે એમ કે જાઓ, તમારે ક્યાં જવાનું થાય? કંઈ વાર તહેવાર કે એવું હોય ત્યારે મારે પિયર જવાનું હોય, બાકી તો ક્યાંય જવાનું આવતું નથી. પણ જો થોડોક ટાઈમ થાય તો તને એમ ન થાય કે 3-4 મહિના થઈ ગયા છે તો હું મારે પિયર જઈ આવું? અને મારે તને કહેવું પડે ને કે ભાઈ હવે જા તાર મમ્મીની યાદ આવતી હોય તો તું પિયર આટો મારીએ, 2-5 દિવસ રોકાઈ આવી. નકર પછી એ લોકોને શું થાય એમ કે હા અમારી દીકરી તો ગઈ આવતી જ નથી. એવું કંઈ ના હોય. મારા મમ્મી ને મારા પપ્પા સમજે છે કે દીકરી એકવાર સાસરે વહી જાય ને પછી સાસરામાં જ સારી લાગે, પિયરમાં નહીં. અને એ લોકો એવો અફસોસ પણ ના કરે. મમ્મી, હા તમારે નખ છે એ નેચરલ છે કે તમે નેલ આર્ટ કરાવ્યા છે? મારે તો આ નેચરલ છે, મારે બહુ નખ વધે. મસ્ત છે. મારે તો નખ જ નથી વધતા જુઓ. એટલે જો હું એટલે જ તને કહું છું કે તું થોડુંક ઓછું કામ કરે ને તો તારા નખ વધારે લાંબા થઈ જાય. કંઈ નહીં, નખ ના વધે ને તો કંઈ નહીં, તમ તારે મારે નથી કરવા લાંબા હો. પણ અને તમારે ભલે 2 હાથમાં નખ વધતા, તમારે કંઈ કામ નથી કરવું. સારું, જો તને એવું હોય ને તો પણ એવું લાગે તો થોડુંક ઓછું, પણ થોડુંક તો કામ કરીશ જ. કારણ કે મને છે ને હાવ બેઠા બેઠા ટાઈમ નહીં જાય. મંદિરે જાવ તો કેટલીક વાર જાઉં, કલાક જાઉં, 2 કલાક જાઉં, પછી તો આપણા ઘરમાં ટીવી છે, વાઈફાઈ છે, મોબાઈલ છે, બધુંય છે, બધી સુવિધા આપી છે. અને જોતું હોય તો લેપટોપ પણ પડ્યું છે. ટીવી તો મને બિલકુલ જોવી નથી ગમતી. હવે મોબાઈલે કેટલીક વાર મારામાં આમ કરવું, એની કરતાં થોડુંક કામ કરાવું ને તો તું પણ આડોશ જલ્દી પડોશમાં બેસવા જાવ, સગાવાલાને ત્યાં બેસવા જાવ. જો મમ્મી અત્યાર સુધી તમે ક્યાંય ગયા નથી કુટુંબમાં કોઈને ત્યાં બેસવા માટે, પણ હવે તમારો સમય આવ્યો તો જાઓ ને, હરો ફરો, એવું બધું કરો તમે. એ બધી વાત સાચી. એ તો ભાઈ જો જ્યાં જવાનું થશે ત્યાં હું જઈશ. સાંજે જમીન બેસવા જવાનું હોય, આખો દિવસ શું કામ હોય. અને જો આજુબાજુમાં બેસવા જવાનું મારી ટેવ નથી. વળી બેસવા જઈને એમ કે પંચાયત કરવી, ઓલીની વહુ આમ કરતી હતી, નાની વહુ આમ કરતી હતી. એની કરતાં છે ને આપણે કોઈનું નામે નહીં લેવાનું ને ક્યાંય જવાનું નહીં. આપણે ભલા ને આપણું ઘર ભલું. એ વાત પણ તમારી સાચી છે. કંઈ નહીં મમ્મી, તમે બેસો, નાસ્તો શું બનાવો એ ખાલી મને કહી દો એટલે હું બનાવી નાખું. નાસ્તામાં તો ભાઈ હવે ભાખરી બનાવી તો ભાખરી, તમારે હવે જે ખાવું હોય. અમારે તો ક્યાં સવારમાં નાસ્તો કરો, મેં તો ચા તો પી લીધી છે. કંઈ નહીં, તો હું સાદા જીરાવાળા પરોઠા બનાવી નાખું છું. હા તે સારું, વાંધો નહીં. હા. અરે મીરાબેન, આ શું કરો છો તમે? અરે પણ હું આવી ગઈ છું ને, તમારે શું કામ કરવાની જરૂર છે? ખબર છે મને, મારે તો કામ કરવું જ નથી હોતું, પણ આ મમ્મી છે ને એને બહાર મોકલી છે કે હોલ વાળી નાખ. લાવો ને તાર મમ્મી ખીજાશે. અરે જો હું વાળ નાખીશ, તમે તમારા રૂમમાં જઈને બેસો, બસ આરામ કરો. કેટલું કામ કરશો આખા ઘરનું? થશે એટલું બધું. એ જ તો કહું છું, થશે એટલું કામ કરવામાં છે ને બહુ મહેનત છે. આખો દિવસ ઘરના કામ કરવાના, બધાનું ધ્યાન રાખવાનું, રસોઈ બનાવવાની, એમાં ને એમાં થાકી જશો. એની કરતાં બેસ્ટ ઓપ્શન એ છે કે આપણે બંને અડધું અડધું કામ કરીએ. મીરાબેન, સાસરે જઈને તમારે કામ કરવાનું જ છે ને, જેમ હું અહીંયા કરું છું એમ. બસ એટલે જ કહું છું, અહીંયા આરામ કરી લો જેટલો થાય એટલું. સાસરે જઈને જેટલું કામ કરવું એટલું કરજો. તમે ખરેખર આટલા સારા છો? ના ના, હું તો ખરેખર આટલી ખરાબ છું? ખરાબ લાગુ છું ને તમને? ભાભી આવા હોય જ નહીં. મેં જે ભાભીઓને જોઈ છે ને કંઈક અલગ જ પ્રકારની હોય છે. એટલે એ શું, કેટલી આંગળી છે આપણા હાથમાં? બધાને 5 જ હોય. સરખી છે બસ. ને એટલે શું હતું એ? એવી જ રીતે કે બધી ભાભીઓ સરખી ના હોય. હાથમાં 5 આંગળી બરાબર છે તો બધી ભાભીઓ બરાબર હોય. તમે હોશિયાર તો છો ભાભી. તમે કેટલું ભણ્યા? ને એટલે ભણતર એટલા માટે પૂછી રહી છું કે ક્યારેક મારે કંઈક કામ હોય ને તમને સમજાવવા હોય તો ઇઝી પડે. કોલેજ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મેં તો કોલેજ કોઈ દિવસ જોઈ જ નથી. કોલેજ કરવાનું મારું કંઈ મન હતું ને, એટલે 12મા ધોરણમાં એટલા નાટકો કર્યા ને કે મમ્મીએ મને બસ સ્કૂલમાંથી લઈ જ લીધી. એટલે જ તમે ઘરે કામ કરો છો નહીં? કોલેજ પૂરી કરી હોય તો જોબ કરતા હોત. એ નહોતી કરવી ને. છે ને નિયતમાં કચરો છે, કામ કરવું ગમતું જ નથી. જ્યાં જઈએ ત્યાં બસ બેસીને જિંદગી જીવવી છે તો મારે. એટલે જ કહું છું બેસો ને, અહીંયા બેસવાનો સમય મળ્યો છે તો. પણ તમારા સાસુ નહીં સમજે ને. મારા સાસુને હું સમજાવીશ ને. અલગ ડિક્શનરી ખોલી છે મમ્મી પપ્પાએ. કેમ? કંઈ વાંધો નહીં. તો તમારે મારું કંઈ કામ હોય તો તમે મને કહી શકો છો. ચોક્કસ. બધું કરી લેશું. હા પાક્કું. પાકું. તમે મારા લાઈટ કા નણંદબા છો અને હું નથી ઈચ્છતી કેમ ભાભીના રાજમાં નણંદ કામ કરે ને દુઃખી થાય. ખરેખર ગમ્યું મને. તમને મળ્યા પછી મને બહુ જ ગમ્યું. મારા ભાઈએ જિંદગીમાં બધા જ ફેસલા ખોટા કર્યા હતા.
એટલે અમુક અમુક પણ તમને લાવવાનો જે ફેસલો હતો ને મને બહુ ગમે. શું કામ ખબર છે? તમે બહુ સારા છો અને આજ પછી મારી કામ કરવાની ઝંઝટ દૂર થઈ જશે તો એ મને વધારે ગમશે. તો હું જો પાકું. અરે પાક્કું જાઉં મમ્મીને કહી દઈશ કે મીરાબેને કામ કર્યું, મેં નથી કર્યું, બસ. પણ મમ્મી જોશે તો ખરા ને, મમ્મી આંધળા થોડી છે. મમ્મી રૂમમાં છે ને, એક કામ કરો, તમે રૂમમાં જાઓ, મમ્મી પાસે બેસો અને વાતોમાં સુલઝાવી રાખો, તો હું ફટાફટ બધું કામ કરી નાખું છું. આ નહીં ચાલે. બીજો પ્લાન આપો, કારણ કે મમ્મી પાસે બેસી રહીશ ને કામ થઈ જશે તો મમ્મીને ખબર પડશે કે કામ મેં નથી કર્યું. મમ્મીને કહેજો હું કામ કરીને આવી, સંજવારી પોતા કરીને આવી છું. મમ્મી ઇઝ સો ક્લેવર. એમને ખબર છે કે આટલી વારમાં મારાથી કામ નહીં થાય. ભાભીએ મદદ કરી, મેં સંજવારી કાઢીને ભાભીએ પોતા કરી નાખ્યા. એ બની શકે. ઠીક છે, તો મળીએ બપોરે નિરાંતે શાંતિથી. મમ્મી સાથે વાત કરું છું. અને હા, શું જમવું તમારે? એ જ કહેવાની હતી. તમને મજા આવે જમવાનું બનાવો, બસ મમ્મીને નહીં કહેતા કે તમે બનાવ્યું છે. કઢી ભાત બનાવો, ચાલશે. મગનું શાક સાથે ચાલશે. રોટલી ચાલશે. હાય, આમ નહીં આમ જઉં છું. મમ્મી પૂછે તો કહી દેજો કે કામ કરું છું. સારું. એ ભગવાન, યો પડ્યો હું થયું ભાઈ? બોલો ગયો હેઠો. આ છોકરા પણ છે ને વગાડે ને તઈ ભાઈ છાનામાના બે કેટલા બધા છોકરા રમે. સોસાયટીમાં પણ ઢગલો થઈ ગયા છોકરા. એક ઘરેથી બે બે ગણો તો કેટલા થાય? ભાઈ માવું બેઠી હોય તો ધ્યાન ન રાખે. હું શું કહેતો તને, આજે તારે ફરવા ન જવું હોય તો પછી હમણાં છે ને થોડુંક કામમાં ધ્યાન રાખ. આમે લગ્નમાં ઘણો ખર્ચો થઈ ગયો છે આપણે, હે? અને પાર્ટનરશિપમાં આપણે 25% છે તો આપણે મહેનત એટલી કરવી પડશે ને ભાઈ. કામમાં તો ક્યાં હું ના પાડું છું, કામ તો થાય જ છે ને, સ્વરૂપ છે ને, એ તો ત્યાં હું છે એમાં. અને હજી મારે ક્યાં થોડીક રજાઓ તો પાડવી પડે ને. હાવ હવે પછી લગ્નમાં રજા તો પાડી જ છે ને આપણે. કાલ સવારે તારા પાર્ટનરને એમ થાય કે પાછો ફરવા વયો ગયો એટલે તું કદાચ ના પાડતો. વહુની ઈચ્છા નથી. હું તો કહેતો જ તો કે તમે જાઓ, પણ હવે ઈચ્છા નથી તો પછી હવે એક બાજુ કામમાં ધ્યાન આપો. પછી દિવાળીના વેકેશનમાં જાજો. આ ટાઢોળું થોડું થાય ને એટલે આવું થોડી ગરમી છે વાતાવરણમાં, એટલે આમાં ફરવામાં થોડી ઓછી મજા આવે. એવી કાંઈ વાત નથી, તમે એને આવું બધું ન વિચારો. અને હું તો કહું છું કે સમજો, છોકરાને અત્યારે થોડીક આઝાદી જોવે. નકરું કામ કામ કામ, આખી જિંદગી કામ જ કરવાનું છે. માણ અત્યારે સમય મળ્યો છે રજાનો તો રજા માણી લેવા દો ને. રજા માણી લે, ના નથી 2-5 દિનની, પણ હવે તમે ફરવા જ ન જવાના પછી આ ખોટા સમય શું વેડફો તમારે? હે ફરવા ને ગોવિંદભાઈ હમણાં કહેતા હતા કે ભાઈ તમારા દીકરાને લગ્ન થઈ ગયા છે તો થોડું કામ ધંધામાં ધ્યાન રાખવાનું કહેજો એને પાછા. પપ્પા મેં હાવ તો હા થાકી ભાઈ, ગયો હા. છું. અને એટલે જ તે આ થાક લાગેલો હોય ને તો ન ભેગું થાય. હા ભાઈ, લગ્નનો થાકોડો બહુ ભારે હોય, પ્રસંગ હોય ને તો એ ઉત્સાહ બહુ હોય, એટલે આપણે તો એ તો ઠેકડાઈ માર લેવી ને દોડાદોડી કરી ઉજાગરાઈ કરી લેવી. પણ બધું પતી જાય ને પછી એનો થાક એવો લાગે ને, એમ થાય કે આપણે પહાડ ચડીને ઉતરા છે એવું લાગે આપણને. સમજી શકું પપ્પા, પણ હવે શું કરવું કયો? આ તમારી વાત પણ સાચી છે. હું એમ નથી કહેતો કે તમે ખોટા છો, પણ આમ ઘરે હોઉં તો હવે મૂડ નથી આવતો આમ બહાર કામ પર જવાનો. ભાઈ કામે તો જવું જ પડે. ઘેરે બેઠા બેઠા તો છે ને આળસ જ ચડે. જવાબદારી હોય ને સામે તો ભાગવી. જવાબદારી વગર તો કોણ માણસ ભાગે આ દુનિયા, મને કે? એ વાત એ સાચી તમારી. વગર જવાબદારી એ તો કોઈ ભાગે જ નહીં ને. હા હા, લગ્ન થઈ ગયા છે એટલે મારા માથે જવાબદારી આવી ગઈ છે, પણ બધી જવાબદારી નહીં નાખી દેતા આમ. જો આમ જુઓ ને તો ડબલ જવાબદારી થઈ ગઈ કહેવાય. હવે ઘરમાં એક પાત્ર વધી ગયો, એની જરૂરિયાતો વધી ગઈ, હે એ બધું પૂરા કરવા પડે બધા. એના હરવા ફરવાના મોજ શોખના જે હોય ને જરૂરિયાતો બધી એ બધી પૂરી કરવી પડે. પુરુષ છે આમ પતિ બની ગયા, હવે તું પતિ બની ગયો. પતિ, હા હા, પતિ બની ગયો એટલે તો કહું છું કે હવે પુત્રમાંથી પતિ બન્યો. બોલો, પતિ દેવો ભવ. બરાબર છે. હવે હું ધ્યાન આપીશ ને પપ્પા, તમે કહો છો એમ. તમારી ઈચ્છાને માન આપીને કામમાં એટલું ધ્યાન આપીશ ને કે 5 વર્ષની અંદર એટલું ભેગું કરી લઉં. પાર્ટનરને તો એમ થવું જોઈએ કે નહીં હવે આને છે ને મારે ભલે 25% રોકાણ છે પણ 50% ભાગ આપવો છે. એટલો એનો ભાવ જાગવો જોઈએ કે આ એવો છોકરો કોઈ ભાવ ન જાગે, એવી ખોટી વાતું ન કરવા. મારે મારું પણ તોડી નાખવાનું, 50% ભાગ હાટું થઈને કઈ મને મળે નહીં, પછી 25% જ રહું. નફામાં ભાગ આપશે. આપણું નફામાં કામ કોઈ જોઈને દે નહીં. આપણું કામ જોઈને આપે. એ તો અમુકના કામચોર હોય, પછી નેન્યાની બે હીરે આપણે એને એમ કે સારું ઓલો ડહડાય ને 25% વાળો ભલે ને ઢસડાતો.
એવું ન હોય. એ તો માણા છે ને એ હાવ એવો નથી નાખી દેવા જેવો. એ ગોવિંદભાઈ છે ભાઈ, સમજો. ભાઈ તમને લાગે ચૂસી લે હું બધી વાતમાં સવારથી લઈને સાંજ સુધી. અચ્છા, તને હવે તારા પાર્ટનર ઉપર આવી બધી ભાવ એવો ન રખાય. માણા હારો છે, મને તો ખબર એટલી પડે. ભલે પપ્પા, અત્યારે હું આ બાલ્કનીમાં શાંતિથી હવા ખાતો હતો ને જોતો તો તમને ગમ્યું નહીં એટલે આ કામની વાત લાવ્યા ને ખરેખર હા? તમારું ધ્યાન બધે હોય. રાખવું પડે. હાવ નવરો રેખડે એ થોડું હાલે. ફરવા વયો ગયો તો હું તને યાદ ન કરત. હાલો હવે તૈયારી કરો જવાની. હવે ક્યાં અત્યારે થોડું જવાનું હોય કામ પર? હવે તો કાલ સવારે. દિવસ પર દિવસ પાડે ઘેરે બેઠો બેઠો. શું છે? હિરોઈન જેવી લાગતી હતી. આ બાજુથી આમ જોઈએ ને રાણી મુખર્જી જોઈ લે ને ખરેખર. જીજ્ઞા તો આમ નામ બેસી રહો. હિરોઈન જેવી લાગતી હોય તો કેમ કે સામે ફરું તો તમને કેવી દેખાવ છે? અરે સારી જ લાગે છે મને. હું તો વખાણ કરું જ તારા કે પત્નીના સ્વરૂપમાં તું મને મળી. ખરેખર મને આનંદ થયો. સાલું અહીંયા તો કઈ મેળ નહોતો પડતો અને મેળ પડી ગયો. મેળ નહોતો પડતો? એટલે એમ કે આ તને તો ખબર છે ને કે છોકરાઓ ગમે એટલા સારા હોય, છોકરીઓ મળવી કેટલી મુશ્કેલ છે. અને કેટલી મહેનત કરીએ, કેટલા છેડા ડાળીએ, કેટલી લાગવત કરીએ તોય મેળ નથી આવતો. સાચી વાત છો. અમારા કાકાને 60 વીઘા જમીન છે. તો? અને તમને ખબર છે મારા ભાઈને સરકારી નોકરી છે, ગામડે મકાન, દેશમાં મકાન બધું છે, તોય ન થાય. તોય નથી થતું. એ જ વાત છે. આમ નામ 30 વર્ષ થઈ ગયા મારા ભાઈના. તો આ તો મારા નસીબ સારા કે તું મારા જીવનમાં આવી. હું તમને શું કહેતી હતી, આ તમે મમ્મી પપ્પાને ને બેનને પૂછી લેજો ને, બધા લોકો મારાથી ખુશ તો છે ને? એને કોઈને મારાથી કંઈ પ્રોબ્લેમ તો નથી ને? અરે બધા રાજી થયા છે કે વાહ વાહ દીકરા, તને જોતી હતી એવી હો મળી, સપનાની રાણી તને મળી છે. ઘરનું આટલું ધ્યાન રાખે, તારું ધ્યાન રાખે. વાત જ જવા દે, તારા વખાણ એટલા કરે કે થૂક 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 થૂક. તને નજર ન લાગે આપણા સંબંધને કોઈ દિવસ? સાચે? તો આ ઘરની અંદર છે ને શાંતિ છે. અને હવે તું આવી એટલે સમજી લે કે આ ઘર છે ને પવિત્ર થઈ ગયું. હા તો સારું, બધા લોકો મારાથી ખુશ હોય તો. બાકી મને મનમાં એક જ બીક છે કે કોઈ મારાથી દુઃખી નથી ને? બધાને હું ગમું તો છું ને? અને સાચું કહું ને તો હું પ્રયત્ન કરું જ છું કે બધાના દિલમાં હું જગ્યા બનાવી લઉં એક સારી. બનાવી જ લીધી જ તે, કઈ બાકી નથી રાખ્યું. બધાના દિલમાં તું જ વસી ગઈ છો. હું તો ભૂલાઈ ગયો છું. બધા તારા જ વખાણ કરતા હોય. પપ્પા જોવે તો કે બસ જીજ્ઞા બહુ એટલે તું નકામો. હા મને તેમ જ કે મમ્મી જીજ્ઞા બહુ એટલે જીજ્ઞા બહુ. મને તો કામ હવે અડવાઈ નથી દેતા. સાચે? તો બેન એ તે ભાભી આવી ગયા એટલે મારા ટેન્શન દૂર થઈ ગયું કે હવે. એની તો મને ખબર છે, મીરાબેનની તો. આજની જે વાત કરું છું ને, મીરાબેનને પણ કેટલું ના પડું તો પણ કંઈ ને કંઈ કામ કરવા જોઈએ. અને મમ્મીને કહેતા હોય તો શું કામ બેનને આટલું બધું કામ સીંધે છે? હું છું ને કરવા માટે કામ. તો શું તું જોવા પા એ ન સમજે થોડુંક હોય ને એવું. એટલે પણ જીજ્ઞા હું આમ અંતરાત્માથી કહું ને તને તો બહુ ખુશ છું. મારું કાળજું ઠેર્યું અમારા લગ્ન થઈ ગયા ને તો ન થયા હોત ને તો હેરાન થઈ જાત, તો દુઃખી થઈ જાત એમ. તો લગ્ન પછી બધા આત્મા એમ જ કેમ કહે. જાત મને ઈ થાત આ પૃથ્વીમાંથી આત્માને બસ કાઢી. હવે શું કામ આવું બોલો છો? સોરી. જ્યારે હોય ત્યારે બસ ખરાબ ખરાબ વાતો કરતા જ આવડે છે. કોઈ દિવસ સારું બોલતા તો આવડતું જ નથી. આ પપ્પા જો ને પાછળ પડ્યા જ મારી. હું કે ખબર હવે એ કે કામ ધંધીને લાગી કે લગ્ન થઈ ગયા એટલે હવે જવાબદારી વધી ગઈ તારી. તો સાચી જ વાત છે ને. હવે કામે તો જવું જ જોઈએ ને. કેટલા 10 દિવસ તો થઈ ગયા, 10 થી 12 દિવસ, છતાં પણ તમે ઘરે જોવો. હજી તારો મહેંદીનો રંગ આમ જો થોડોક ઝાંખો પડ્યો છે. થોડોક નહીં, બધો થોડો થોડો જ વેચ્યો છે હવે. પણ તોય મને મન નથી થતું કે આમ તને અળગી મૂકીને જાઓ વાલી. હે ભગવાન, હે ભગવાન. ભગવાનને હું એમ જ કહું છું કે થોડી બસ સદબુદ્ધિ આપો. મને એમ થાય કે સારું સપનું નીકળ્યું તો હું આમ કામ પર ગયો. ઓ મા છે સપનું? સાચે આ તો સાચી હકીકત છે. પણ જીજ્ઞા મને મન જ નથી થતું કામ પર જવાનું. ખબર તો નહીં હું કેમ. જાઉં કામ ઉપર? ના ના બિલકુલ નહીં. તારી પાસે થોડો કામ કરાવું. તો તને આ પપ્પાને માટે મોકલો. થોડો લાવ્યો છું અહીંયા. પપ્પાને મોકલું કામ ઉપર? પપ્પા જાય તો બધું બાફી મારે. મીરાબેનને બોલાવું ફોન કરીને બાજુના રૂમમાં. લા પણ હું કામ લાંબુ કરે છે જીજ્ઞા. મીરાબેનને કહું ને કે તમારા ભાઈને કામ ઉપર જવાનું મન નથી થતું. જાઈશ ને કાલથી જાઈશ, નિરાતે શાંતિથી જાઈશ. તું ચિંતા કરમાં, ઉપાધિ કરમાં. સાચે કોઈ સોરી સાચે કોઈ માસિક એવું આવવાનું છે કોઈ? મમ્મી મને કહેતા હતા.
આજે કોઈનો ફોન પણ આવ્યો હતો મમ્મીના ફોનમાં અને વાત થતી હતી કે મહેમાન આપણા ઘરેથી આવવાના છે. આવશે મહેમાન મહેમાન આવે ને જાય એમાં શું છે કાલ હું કહું છું કાલ રોટલા ખાવા જવાનું છે આપણે. કાલે હું તમને એમ કહું છું કે સવારમાં હું તમારું ટિફિન બનાવી દઈશ, તમે તમારા કંપનીએ જતા રહેજો. કાલે કામ પર જવાનું કેટલી આળસ, મજા બગડી જાય તો સારું. એટલે જ્યારે વહેલા સુઈ જાઓ તમે સવારે તો વહેલા ઉઠશો. સારું ચાલો કપડાં બદલાવી લો. તમે કયો એમ. એ જો આપણા ગગન લગ્ન તો થઈ ગયા, પણ આજુબાજુમાંથી મને સાંભળવા એવું મળે મંદિરે જાઓ ને બધે પછી નીચે આંટો મારું કે લિફ્ટમાંથી નીકળું બારો તો બધા એમ કે તમારી વહુ એટલે વહુ ભાઈ એમ કે એવું બોલાવે ચલાવે બધાને, આમ એટલી પ્રેમથી બોલાવે અને એટલું આમ મર્યાદામાં રહે છે. મંદિરે ગયું તો માથે ઓઢીને જાય અને આમ ઊંચી નજર ન કરે. અને ઘરમાં આપણે જોવી જ છે ને, નથી તને કામ કંઈ કરવા દેતી, નથી મીરાને કંઈ કામ કરવા દેતી. અને આજુબાજુમાં એક વડીલ હોય તરત હસતા મોઢે જય શ્રી કૃષ્ણ કરે, બધાને પગે લાગે. એટલે મને એમ કે એમના બેન કે તમે તો કેટલી સંસ્કારી દીકરી ગોતી છે એમ કે અમને બધાને પગે લાગે છે. એ નસીબ હારા, આપણે તો ગોતવા જાવી તો કાંઈ મળતું નથી. આ તો છે ને નીવડે ખબર પડે. હવે આ તો જો કે આપણા કર્મ હારા, ભગવાનની દયા કહેવાય અને આપણા ગગાન નસીબ હારું અને એના નસીબમાં લખી છે એટલે આદિનું નસીબ બળ્યું કે આવી બહુ મળી. અને એટલે આપણે પરિવાર માટે ને કુટુંબ માટે સારું જ છે. એ ગામમાં છે ને આપણું ઘરને છે ને એમ ઇજ્જત અપાવી છે પૂરેપૂરી. મીરાને નો કામ કરવા દે એમ કે મીરાબેન તમારે કામ નથી કરવું, તમે એ કે તમે તમારું કામ કરો ને તમે આરામ કરો, તમે જ્યાં જાઓ ત્યાં જાઓ એમ કે. હા એટલું એટલે આટલું ફ્રીડમ કોણ આપે નકર આજે તો અટાણે આ બાજુ. હું થયું થાકી ગઈ તો ઈ થાકવાની એક્ટિંગ કરું છું. થાકી જ ગઈ હોય ને મમ્મી. આની તો વાત જ આવી હોય બધી પાછી. શાંતિ જવાબ દેતી હોય તો શાંતિથી જવાબ આપો છે. આજે તારી ભાભીને કાંઈ પણ પૂછ્યું તો કેટલો સરસ મીઠો જવાબ આપે. જરાક એમ છે મોઢા પર સરસ્વતી રખાય. હા રે જાય ને હા હું વડકું ભરાય ને તો હા હું 70 સંભળાવશે. તારમાં એવું શીખવાડ્યું છે એમ કે વાત કરવા આવી હતી, ભૂલી ગઈ હતી. વાત કરું તો મેં એવું વિચાર્યું છે કે હું આમે નવરી છું, કાંઈ કામ ધંધો તો મારે છે નહીં ને હવે ભાવે મને ઘરનું કાંઈ કામ પણ નથી કરવા દેતા. એ તો છે. તો હું ભણવાનું ચાલુ કરી દઉં. લે આ પાછા ભણવા જવાના વરખા જાયગા તને પાછા. પપ્પા અત્યારે હું ડિગ્રી કરી શકું. હા, એમ તો વાત તારી હાસી. હા તે ભણવું હોય કે આપણી ના નથી. ભણવા માટે યુકે જાઉં. હવે એટલું બધું યુકે ના જાય તો કેટલા રૂપિયા જોઈએ? તો એટલા બધા પૈસા છે આપણી પાસે. પપ્પા તો કંઈક કરવું પડે, લોન લઈ લેવાની હોય. સ્ટડી ઉપર લોન તો મળે જ છે કે નહીં? જો મને એવું લાગે છે કે મારે ભણવું જોઈએ. હમણાં મારી 2 ફ્રેન્ડ્સ ગઈ છે યુકે ને હું પણ જતી રહું તો અરે યુકેમાં તને ખબર નથી, પહેલાં છે ને અહીંયા આપણે માસ્ટર કરી લેવાય અને પછી યુકે માટે પેપર મૂકી દેવાય એટલે યુકેવાળા સામેથી તમને બોલાવે, વિઝા આપે અને પીઆર આપે. અહીં બેઠા બેઠા ત્યાં જઈને પછી એની ગુલામી સહન કરવું, ત્યાં ઓલો પીઆર માટે આપણે લબડવું, એ ધંધો ન કરાય બેટા. એટલે અહીં કરાય ને અહીંયા ઓછા ખર્ચામાં માસ્ટરી કરી લેવાય. ત્યાં જવું છે મારે. હવે ત્યાં નથી જવાનું, આપણે છે ને એટલું આખું દૂર છોકરીની જાતને એકલી નો પણ એમાં શું વાંધો છે? છોકરીની જાત તો શું બહાર ન નીકળી શકું? મમ્મી એક વાત સમજો તમે મારી, અત્યારે એવું કઈ રહ્યું નથી કે છોકરા છોકરીઓ બધા બહાર જાય છે તો મને જવું છે. બધાય ભલે જાય, મેં તને કીધું ને એ તો પછી 3 વર્ષ 4 વર્ષ અમે તારું મોઢું પાડવી ભાઈ. એ અમારે છે ને જો તું આ નજર રોજ વિડીયો કોલ કરીશ. એ વિડીયો કોલ બોલ કાંઈ નહીં. આપણે તારે ભણવું હોય ને તો આપણા સુરતમાં રહીને ભણ. મમ્મી મારે જવું છે યાર, તમે લોકો બધી જ વાતમાં ના પાડો. એ આ છે ને ઇન્ડિયાની ટોપ યુનિવર્સિટીઓ છે સુરતમાં, એસવી એનઆઈટી ને બધી, સરદાર વલ્લભભાઈ ની, પછી આણંદ નડિયાદમાં છે. આપણે એ ગુજરાતમાં કોઈ કમી છે યુનિવર્સિટીઓની? માણસો ક્યાં લેવા જશો યુકે જેવા? એના કરતા હારા ત્યાંના રસ્તાઓ, ત્યાંના ઘર, ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું ખાવાનું એ યુકે જેવો અહીંયા નહીં મળે. ઈ કાંઈ છે ને અહીંથી જાઓ ને પછી ખબર પડશે. પછી ખબર પડશે. આ તાર બેન પણ એને પૂછી જો, ત્યાં જઈને છે ને રોતી હોય છે, મજા કરે છે. એ તો કે એ ખાલી એને છે ને તારી બળતરા થતી હોય કે તું અહીંયા છે ને મજા કરશો એટલે. વાહ મમ્મી વાહ. બાળકને મનાવવા માટેના પેતરાઓ તમે મા બાપને પૂછો ને તો એટલા મસ્ત મસ્ત આપે ને, બાળક એમની વાતોમાં આવી જ જાય. એ તમને છે ને જનરેશન ગેપ છે, અમે કેવી નહીં તમને સમજ નહીં પડે, પણ તમે આ બધા ગયા છે ને એના ઉપર વીતતી હું હોય ને અમને ખબર હોય. અમે ગામમાં
ફરતા હોય અમને સમાચાર મળતા હોય ને તમને શું છે હજી સપના દેખાતા હોય કે આમ કરી લે હું ત્યાં જાઉં આમ કરી લઉં ત્યાં ઊંચા ઊંચા મકાન ને એ પાકા રોડ રસ્તા તો ત્યાં ઉપર જઈને હું હો કોઈ તમને છે ને આમ ફોટો નહીં પડાવી દે પોતાના મકાનનો તરત પોલીસને ફોન કરશે કોકના મકાન પાસે ફોટો પડાવશો ને ઊભા રહીને તો કહેજો. અને બેનપણીયું છે ને તારા હારામાં રાજી ન હોય. મમ્મી જો બેનપણીનું છોડો, મને એ લોકોની ખબર નથી. તમે શું વિચારો છો મને એ ખબર નથી, પણ મારું સડનલી એવું મન થયું છે કે મારે સ્ટડી ચાલુ કરવું છે અને મારે ફોરેન જવું છે. મારે અહીંયા નથી ભણવું. આ તે કરો જો આપણી પાસે પૈસા નથી, લોન લેવાય એમ નથી. આ ભાઈને પપ્પા તમે કેવી વાત કરો છો? જ્યારે ભાઈના કોઈ સપના પૂરા કરવાની વાત આવે તો તમારી પાસે બધું જ હોય છે. બધું પૂરું થઈ ગયું. હવે તારા લગ્ન કરાવવા પૂરતું મારી પાસે છે બજેટ, બાકી હવે વધારાનું બજેટ નથી આપણી આ તો લગ્નનું બજેટ છે ને આમ વાપરી નાખો. ના ના પછી લગ્ન નહીં કરવાના લગ્ન તો પછી તોય ખર્ચો માથે રહ્યો. તો એટલે યુનિવર્સિટીનો ખર્ચો છે ને અહીં આપણે ઓળખાણી છે અને તને અહીં મળી હોત ને જાય અહીં ભણવું હોય તો કા નહીં માનો નહીં. તો વાંધો નહીં. જ્યાં સુધી મને ફોરેન નહીં મોકલો ને ત્યાં સુધી હું ખાવા પીવાનું બંધ કરી દઈશ. હા તું તો કેવી છો? એવી ખોટી જીદ ન કર. આ છોકરી તો જો એ ભલે કહેતી ભૂખ લાગશે તો આપણી ખાઈ લે. એમને એવું થોડું છે કે ત્યાં જઈને જ ભણાય. એ એની વાતમાં બહુ છે ને પડવાનું નહીં. એને ભલે ને ભણવું જ ભણે તો આપણે ક્યાં ના છે, પણ હવે અહીં રહીને ભણે તો બહુ થઈ ગયું. જાજો અમેરિકાનો ફોટો હે એ આ બધું દેખાડે આ બધું. બધા છે ને દૂરથી ડુંગર રળિયા જે છોકરી ગયું છે ને એ તો પેટ ભરીને પછતાય. એને આ પૂતળું જોવા જવાના છે ને $500ની ટિકિટ છે. $500 કેટલા થાય આપણા ખબર છે? આપણે 40,000 થાય. ખાલી આમ પૂતળું જોઈને આવતા રહેવાના. એના કરતાં અહીં બેઠા બેઠા ન જોઈ લેવી. કાંઈ નહીં એ તો સમજી જાય, ટાઈમ જાય ને એટલે બીજું શું કરું. લિબર્ટી ઓફ અમેરિકા યુનિટી ઓફ ગુજરાતનો જો ઇન્ડિયાનો જોઈ લઈએ આપણે. મીરાબેનને ચા બનાવી દીધી, આપી દીધી. હવે હું નવરી. અરે બહુ બેટા હું કહેતો હતો કે મારે દવા લેવી છે ને પેટ ખાલી થઈ ગયું છે. હા તો પપ્પા નાસ્તો કરવો છે. તો કંઈક નાસ્તો ને ચા ને કંઈક થોડુંક બનતું બનાવી દો ને. ચા હજુ હમણાં જ મીરાબેનને બનાવીને પીવડાવી છે. એવું છે? કઈ નહીં બનાવી આપું તમને હું પાછી. કંઈક નાસ્તો ને થોડોક ચા ને એવું કંઈક હોય તો. હું ખાલી પેટે દવા પમદી લીધી હતી ને તે એસિડિટી બહુ થઈ હતી. હા તે કઈ નહીં એટલે પપ્પા. થોડીક દવા નાસ્તો શું કરવો છે? સૂકો નાસ્તો કરવો છે કે સૂકો નાસ્તો તો નથી ભાવતો. બટેકા પૌવા કે એવું કંઈક બનતું હોય તો બનાવો ને. બટેટા પૌવા? કાંઈ નહીં, સારું બનાવી આપું છું. આવું જાય થોડું તેલ ઓછું નાખજો પછી એમાં. તમે છે ને એમ સ્વાદિષ્ટ તો સારા બનાવો પણ તેલ થોડુંક વધારે હોય ને તો પછી પચવામાં ભારે પડે છે. હા સમજુ છું કે તમને એસિડિટી ને એવું થઈ જાય તેલનું પ્રમાણ વધારે હોય તો, કારણ કે તમારું શરીર છે ને હવે અમુક ખોરાક હવે હલાતું નથી પછી શું કરવું હે? અને આ ડૉક્ટર કે હાલો હાલો પણ ગોઠણીયા કામ કરવા જોઈએ. હા એ વાત પણ સાચી છે. કંઈ નહીં પપ્પા, તમારા માટે હું હમણાં પૌવા બનાવી આપું છું. હા થોડીક ઉતાવળ રાખજો. હા લા 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 લા. ભાભી હા બોલો. બટેકાનું શું બનાવો છો? ચિપ્સ? ના, પપ્પા માટે પૌવા બનાવવા છે. તો મને પૌવા નથી ભાવતા. મારા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ. પણ મીરાબેન તમે તો હજી થોડી વાર પહેલાં નાસ્તો કર્યો, તમને તો હજુ મેં ચા પણ આપી હમણાં બનાવીને. હા પણ મારે પાછું ખાવું છે ભાભી. જો પ્લીઝ તમે બનાવવાના હોય ને તો બનાવી દો, નહીંતર પછી હું બહારથી મંગાવી લઉં. ના ના, હું બનાવી આપું છું, બહારથી નથી મંગાવું. શું થયું છે તમને? કંઈ થયું નથી. હું તો પપ્પા માટે પૌવા બનાવવાની તૈયારી કરતી હતી. કંઈ નહીં, ચાલો તમે પહેલી વાર આવું બોલ્યા એટલે પૂછ્યું, નહીંતર તમે સામેથી પૂછતા હો છો કે શું ખાવું છે, શું ખાવું છે, શું ખાવું છે. આજે તમે મને પૂછ્યું કે તમે તો હમણાં જ ખાધું છે એટલે. અરે મેં તો ખાલી એમ જ પૂછ્યું તમને. સોરી ખોટું લાગ્યું હોય તો પણ. નહીં નહીં, મને શું કામ ખોટું લાગે? તમે બનાવવાના છો તો બનાવી નાખો. હા, પહેલાં પપ્પા માટે પૌવા બનાવી નાખું, પછી તમારા માટે હું બનાવું. કોઈ વાંધો નથી. પપ્પાને દવા લેવી છે ને તો એના પેટમાં બળે એટલા માટે. તમે ઠીક છો ભાભી? હા ઠીક જ છું. મને લાગતું નથી. જો તમારી તબિયત સારી ના હોય તો રહેવા દો, ઇટ્સ ઓકે. એવું હોય તો હું કરી નાખું. અરે ના ના, સારું જ છે ને, હું બનાવી નાખીશ. તમે બેસો, જાઓ. ઠીક છે, થેન્ક યુ. પપ્પા માટે પૌવા, મીરાબેન માટે
સારું બનાવવું તો પડશે જ. બધા બોલી બોલીને જતા રહે છે કે આ કરી નાખ તે કરી નાખ. બધા માટે બધું જ. જીજ્ઞા શું કરે છે? કંઈ નહીં મમ્મી, નાસ્તો બનાવું છું. પપ્પા માટે પૌવા અને મીરાબેન માટે ચિપ્સ. તમારે કંઈ ખાવું છે તો તમારા માટે પણ બનાવી આપો. ના, મારે કંઈ નથી ખાવું, પણ હું તને શું કહું છું, આજે આપણી ઘરે 8 થી 10 જણા મહેમાન આવવાના છે ને, તો એની રસોઈ બનાવવાની છે. તમારા મેરેજમાં આવી ન શકાય ને આપણા સંબંધી, એ તને જોવા માટે આવે હા, છે. મેં કાલે ફોનમાં સાંભળ્યું તમે કોઈ હારે વાત કરતા હતા. હા. મેં રાત્રે આદિને પણ પૂછ્યું તો આદિએ કીધું કે કોઈ આવવાનું નથી કે. પણ આદિને ખબર ન હોય ને, 8 થી 10 જણા આવવાના છે અને એ મેરેજમાં નથી આવ્યા એટલે આપણે એને ભૂખા તો જવા દેવાય નહીં. અને એમણે સામેથી કીધું છે કે અમારે તમારે જોવા માટે આવવું છે અને અમે રોકાવાના છે, એટલે રસોઈ બનાવવાની છે. સારું મમ્મી, બનાવી નાખીશ. શું બનાવવાનું છે? હું એ જ વિચાર કરું છું કે શું બનાવશું એમ. થોડું ઘણું એવું છે તો બહારથી લઈ આવશું, બાકીનું કઢી ભાત તો સાદા નહીં બનાવાય, પુલાવ અને કેરીનો રસ ને પૂરી ને 2 શાક, એક પંજાબી શાક અને એક બીજું કઠોળનું શાક, એવું કંઈક બનાવી નાખશું. હા મમ્મી, સાથે ભજીયા બનાવું, ખમણ બનાવું, પાતરા બનાવું, એવું કંઈ બનાવવું છે? ભજીયા બનાવી નાખશું. સારું, સલાડ બનાવું, સંભારો બનાવું, વઘારેલા મરચાં બનાવું, રાયતા મરચાં બનાવું. શું બનાવું સાથે? જે મરચાં હારા હોય તો ભરેલા મરચાં બનાવી નાખશું. ચટણી કઈ બનાવી? ખજૂર આમલીની બનાવી છે, લીલી બનાવી, લહણની બનાવી, કઈ બનાવી છે? ભજીયા હારે તો ખજૂરની સારી લાગશે ને. સારું, બીજું કંઈ બનાવવું છે મમ્મી? શ્રીખંડ કે પછી થાબડી, પેંડા કે એવું કંઈ? એવું નહીં, શ્રીખંડ નહીં, રસ તો તૈયાર લઈ આવશે. રસ તૈયાર લઈ આવશે. સારું, બનાવી નાખીશ. બીજું તને કઈ સારી સબ્જી આવડતી હોય તો એ બનાવી નાખજે. બધું બનાવી નાખીશ. હો ને? હા સારું. ને બીજું કંઈ કામ હોય તો મને બૂમ પાડજે, કંઈ વસ્તુ ઘટે મૂકે તો. સારું. હા. શું સમજ્યું છે બધાએ મને? બધાની હામાં હા કરું છું અને બધાના કામ કર્યા કરું તો આનો મતલબ એ તો નથી ને કે બધા આવીને મને ગમે એ કામ સિંધીને જતા રહી છે. હેલો જી, હેલો જી, હું આવી ગયો કામ ખબર પરથી. છે તમે આવી ગયા છો મને. તો શું થયું? આજે મને એકવાર જ સમજાતી કે હું આ ઘર માટે શું છું. તું આ ઘરની લક્ષ્મી છો. આ ઘર માટે તું બધું મહત્ત્વ ધરાવે છે. આ ઘરને સાચવવાવાળી વ્યક્તિ છો. આ ઘરનું કહેવાય ને કે મૂડી ઘરેણું જે કંઈ પણ છે તું જ છો. મને નહીં લાગતું કે આ ઘરનું બધું જ હું છું. સાચે ક્યારેક ક્યારેક તો મને એવું ફીલ થાય કે હું આ ઘરની કામવાળી છું, કે ઢોલકી કેમ હોય એમ બધા આવે ને વગાડીને જતા રહે મને. એક મિનિટ, કેમ આવું બોલે છે જિજ્ઞા? શું થયું? મમ્મી, પપ્પા, મીરાબેન ગમે ત્યારે મજા આવે એ મને કહીને કામ સિંધીને જતા રહે. તો હું પણ માણસ છું, કંઈ આવું થોડી ના હાલતું હોય. મારી પણ કોઈ લિમિટ હોય ને, હું પણ થાકતી હોય છું. જિજ્ઞા, હું સમજી શકું છું. તો એ લોકોને કહી દેવાય ને કે બધું કામ એકલી હાથે થોડી થાય તારાથી. એ જ વાત છે ને. સવારની જ વાત કરું, સવારે જ મીરાબેનને ચા બનાવીને આપીને દઈને આવી તો પપ્પા આવ્યા, મને કંઈ બનાવી આપો. એમને બટાકા પૌવા બનાવી તો મીરાબેન આવ્યા કે મને ચિપ્સ બનાવી આપો. એમને એ બનાવી આપી તો મમ્મી આવ્યા કે 10 જણા મહેમાન આવવાના, 10 થી 12 જણા, તો એ બધાને રસોઈ બનાવી જ. એ પણ એકલા હાથે રસોઈ બનાવી છે. પછી વાસણ ઉટકા, રસોડું સાફ કર્યું. કોઈએ પણ એક કામમાં મદદ નથી કરી. જો આદિ આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય ને. જરા યોગ્ય અને નથી. પાછું બપોરે સુવા પણ ન મળ્યું. મમ્મીને મીરાબેન કે મહેમાનની સાથે બેસ. તમને ખબર છે તે મને કેટલી કમર દુખે છે. સોરી, હું આ કામમાં પડ્યા પછી તારી સંભાળ લેવાનું જ ભૂલી ગયો. આજે આખા દિવસમાં તને ફોન પણ ન કરી શક્યો. મારી જ ભૂલ છે કે હું એ લોકો સાથે વાત કરી લઈશ ને કહી દઈશ હમણાં કે તમે લોકો આવી રીતને જિજ્ઞાને હેરાન ન કરો. વાત કરવાથી કંઈ ફાયદો નથી. વાત કરવાથી ઝઘડો થશે. એક કામ કરો, આપણે લોકો અલગ થઈ જઈએ, શાંતિથી આપણે જીવી તો શકશું. અત્યારે આ ભેગામાં સંયુક્ત પરિવારમાં આપણે એકબીજાને ટાઈમ પણ નથી આપી શકતા. જિજ્ઞા, શું બોલે તું? સાચું જ કહું છું ને. જો અત્યારે કેવું થાય છે કે તમે ઓફિસથી આવો છો, હું ઘરના કામમાં હોય, જમીને પરિવારમાં બધા સાથે આપણે 1-2 કલાક બેઠા હોય અને રૂમમાં આવીને તમે સૂઈ જાઓ છો, સવારે તમે જતા રહ્યો છો, બરાબર વાત નથી કરી શકતા, આપણે ક્યાંય જઈ પણ નથી શકતા અને આખો દિવસ આમ નામ જતો રહે છે.
અને રહી વાત મમ્મી પપ્પાની, તો મમ્મીની હજુ હાલી ચાલી શકે એવી ઉંમર છે, કામ કરી શકે છે. અને મમ્મી માટે તો મીરાબેન છે જ ને કામ કરવા માટે. તો છે જ પણ જો વાદી મારી ખુશી એમાં છે કે આપણે અલગ થઈ જઈએ. આગળ તમારે જોવાનું કે હું ખુશ રહું કે દુઃખી રહું. ના ના, હું તને જરાય દુઃખી કરવા નથી માંગતો. બસ તો પછી અલગ થઈ જાઉં. હું મારું બધું જ છોડીને તમારા સહારે આવી છું, એક તમારા વિશ્વાસ ઉપર આવી છું. અને મને ખુશ રાખવાની જવાબદારી તમારી છે, બીજા કોઈની નહીં. બિલકુલ બિલકુલ, કેમ નહીં? તને ખુશ રાખવાની જવાબદારી મારી જ હોય ને, બીજા કોઈની થોડી હોઈ શકે. અને રહી વાત તો તું અલગ થવાનું કહે છે, એ જરાક મને વાત મગજમાં નથી ઉતરતી. અચ્છા, સમજાઈ ગયું. તમને વાત મગજમાં એટલા માટે નહીં ઉતરે કારણ કે તમને તમારો પરિવાર વાલો છે. ના ના, એવું નથી કહેતો. મને તું પણ વાલી છે. મારી પત્ની વિશે તો મારે વિચારવું જ પડે ને. કેવી વાત કરે છે? મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યાર સુધી ઘરમાં ક્યારેય કંઈ પ્રોબ્લેમ નથી થયા. બધા તારા વખાણ કરતા હતા, તું બધા સાથે સરખી રીતના રહેતી હતી. અચાનક આ બધું આપણા ઘરમાં શું થઈ ગયું? એ તમને ખબર, મેં તમને વાત તો કરી કે બસ મને આ ઘરની નોકરાણી સમજીને રાખી છે. નથી બપોરે સુવા મળતું, સાંજે મોડું સુવા મળે, સવારે વહેલું ઉઠી જવાનું, કોઈને મને કામ નથી કરાવવું. બધા લોકો બહાર જાય તો મારે બહાર પણ નહીં જવાનું એ લોકો સાથે. મમ્મીને મીરાબેન ગમે ત્યારે એકલા જતા રહે છે. મને એવું ક્યારેય નહીં પૂછ્યું કે ચાલ જીજ્ઞા તારે આવું છે. સમજી ગયો. એકદમ વાત મને સમજાઈ ગઈ કે તું આપણા સારા માટે કરે છે. કારણ કે જો તું અહીંયા રહીશ તો કાલ સવારે ઝઘડાઓ થશે. એના કરતાં સારું છે કે ઝઘડાઓ ન થાય અને આપણે અલગ થઈ જઈએ. એમ જ ને? હા, એમ જ. તો ઠીક છે. તમે ઘરમાં તમારી રીતે વાત કરી લેજો. મને મારું ના કહેતા કે જીજ્ઞાએ કીધું અલગ થવાનું. વળી એ લોકોને એવું થશે કે પારકી આવી છે ને છોકરાને લઈને જતી રહી. કોઈને કંઈ નહીં થાય. હું છું ને, હું સંભાળી લઈશ. અને સાચું કહું ને તો ઠીક છે, હું ઘરે વાત કરી લઉં છું બધા સાથે ને આપણે જલ્દી અલગ થઈ જઈશું. પણ તું ઉદાસ નહીં થતી. હા ગણપતભાઈ, શું થયું પછી? હા, અમારે કામ છે ભાઈ. હવે પૈસા તો જોતા હોય ને. હવે આ છોકરીને ભણવાનું પાછું ચાલુ કરવું છે, રૂપિયા જોઈએ છે ભાઈ. આ તમે વ્યવસ્થા કરી આપો ને થોડી. હા, પણ છોકરાના પગારમાં હવે નથી ભાઈ, બધું ખોટા ખર્ચા બધા પાછા. એ સારું સારું, પણ મને મોકલજો પૈસાનું કાંઈ કહેજો પાછા. મેં કીધા એટલા તમને. શું કહે છે? જોઉં છું એમ કે બે જણને પૂછી જોઉં, થાય તો કરાવું એમ કે. હા, તને ખબર છે હવે આપણે મીરાને પાછું ભણવું છે ભાઈ. ભણાવાય આપણે ભણાવી છે એ આમ નવરી છે આખો દિવસ, બરાબર. બહુ બધું કામ સંભાળી લે છે, કોઈને કંઈ કામ કરવા દેતી નથી બહુ. તો એ કંઈ મારે ભણવું છે, નવરી બેઠે બેઠે હું કરું. મેં કીધું આઈ ભણની તમ તારે, એને યુકે જવું. મેં કીધું યુકે જવા નહીં મળે, આઈ માંડ આપણી પાસે સગવડ થાય એમ છે. અને હું ભાઈને ખોટું લોડ ન પડે. આપણા લગ્ન ગયા, હજી તારા લગ્નનો ખર્ચો બાકી છે. આ બધું એ કામ તો બધું ક્યાંથી પૂગી વળ્યું હવે? એ વાત પણ સાચી. 100% વાત સાચી તમારી. મારા જેવો છોકરો હોય પછી મારી ચિંતા નથી પડતી. ના ના ના, ચિંતા તો હવે એમાં છે થોડીક. કેમ? જો એક વાતની ચોખવટ કરવાની તમારી સાથે. શેની વાત છે? ચોખવટ એટલે વળી છે ને. પપ્પા મમ્મી હવે છે ને, આટલા સમયથી મારા લગ્ન પછી આપણે સાથે રહ્યા, બહુ સારી વાત એની કહેવાય. સાથે રહેવાનું જ છે. આપણી દીકરીને લગ્ન થઈ જાય ત્યાં સુધી એમાં ક્યાં ખોટું છે? લગ્ન થઈ જાય ત્યાં સુધી નહીં. તો? હવે તો હું ને જીજ્ઞા અલગ રહેવા માટે જઈએ છીએ. હા, પણ હું તું વાત કરશો? જીજ્ઞાને કાંઈ વાંધો નથી ને તને શું વાંધો છે? વહુને કોઈ જાતની તકલીફ નથી. ના તું શું વાત લે? તમે તકલીફ હોય પણ ક્યારેય પૂછવાની કોશિશ નથી કરી. અને જેમ તમને તમારી દીકરીની ચિંતા હોય એવી રીતના તમારી વહુની ચિંતા નથી કરતા. આખું ઘરમાં બધા જ કામ એ બજારી એકલી કરે, કંઈ બોલે નહીં, કોઈને કંઈ કહી ન શકે. એનો મતલબ એમ નથી કે એ કામવાળી છે. બધાય કામ એની પાસે હાથમાં લઈને જતા. તારી મમ્મી તો જુઓ, પણ કાંઈ કામ કરવા જ નથી દેતી. કાલ સવારે કંઈ માથાકૂટ થાય તમારી સાથે કે પછી મીરા સાથે અને પછી અલગ થવું, એના કરતાં સારું છે ને કે અત્યારે બોલતા ચાલતા છીએ ત્યાં જ અલગ થઈ જઈએ. પણ એને શું વાંધો છે? જો રસોડામાં જાય, ચા બનાવવા જાય તો કે તમારે નથી બનાવી, તમે બેસો. કામ કરવા હું કહું લાવી શાક સુધાર દો, તો મને સુધારવા નથી દેતી. તો પછી કરવા દેવું જોઈએ ને મને કામ.
બરાબર છે મમ્મી, કંઈ વાંધો નહીં. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, એ કંઈ બદલાવાનું નથી અને તમારે કામ નથી કરવાનું. પણ હવે અલગ થઈ જાય પછી તમારે કરવું પડે તો કરવું પડે, બરાબર? ઓચિંતું છે ને વાજુ ફરી ગયું આખું. પપ્પા વાજુ ફરે, આમાં કંઈ ઓચિંતું જ થાય. વાવાઝોડું આવે ને તો એ ઓચિંતું જ આવે, કઈને ન આવે કે હું આવું. કોકે ચડાવ્યા લાગે પિયર પક્ષમાંથી. પિયર પક્ષની વાત નથી, તમે જો એનો વાંક નહીં કરતા. હજી આ તમારી આદત ખોટી કહેવાય. હું તમને પહેલા કહેતો હતો કે ઘરની અંદર તમે વખાણ કરો ત્યાં સુધી વાંધો નહીં, પણ વખાણની સાથે સાથે તમે હેરાનગતિ શરૂ કરશો ને એ વસ્તુ પણ ખોટી. હેરાનગતિ ક્યાં આવી? એ મમ્મી રહેવા દો ને ચા યાર. પાડતી હોય તારી વહુ તો ભાઈ તો આ ચા બનાવી દે, નાસ્તો કરી દે એ એમ છે. બધી વસ્તુની મને ખબર પડે છે. હું આખો દિવસ કામ પર જતો હોય એનો મતલબ એમ નથી કે મને અહીંના કંઈ સમાચાર ન મળે. બધી મને ખબર પડે કે તમે આખો દિવસ 3 જણા ઘરમાં આવો અને એકલી બચારી કામ કરવા વાળી. એટલે જ હું કહેતી હતી કે મને પહેલેથી થોડું કામ કરવા દે. નહીં મમ્મી, હવે તું આવી તો ને ઓલી કચરું કાઢતા હોય ને હાથમાં થાવણી લઈ લે કે તમારે કચરું નથી કાઢવું, તો કરવા દીધું હોત તો બાનું ન મળત ને પછી નોખા થવાનું. હશે હવે બાનું ન મળ્યું તો કાંઈ વાંધો નહીં, પણ હવે તમે લોકો, હું એમ કહું છું કે મારે છે ને અલગ થઈ જવું છે. કાં તમે આ ઘરમાં નહીં કાં હું નહીં, અમે બે જુદા થવાના એ વાત ફાઇનલ છે, તો બરાબર? ફેસલો કરી જ લીધો. ફેસલો એટલે લોઢે લીટો બા, હવે કાંઈ ઘટે નહીં એમાં. તો મા બાપનું નહીં સાંભળવાનું, બાયડીનું જ સાંભળવાનું. તમારું સાંભળવું છું ને, મેં ક્યાં કીધું કે તમારું નથી સાંભળતો, પણ તારી બેનના લગ્ન બાકી છે, તું મા બાપથી નોખો થા, ગામમાં દાંત તારી કાઢશે. ઇજ્જત નું રહે. એમાં દાંત છે ને, છોકરાઓ અલગ રહેતા જ હોય છે. આ તો આપણે અહીંયા છીએ એટલે ભેગા રહીએ છીએ, બાકી તમે ગામડે રહેતા હોય તો શું થાય, નોખા જ હોઈએ ને. એટલે પણ તું નોખો રહેવાનું કર ભાઈ, એના અન જુદા એના મન જુદા. અને તારી બેનના લગ્ન બાકી છે, તું રૂપિયા પછી તારી વહુ કહે કે નથી દેવાના. એ તો પછી ના જ પાડે ને કે આપણે કઈ નથી દેવા. અરે પણ અન ભેગા એમાં પછી દખામારી ભેગી, એનું શું? કારણ કે ઘરમાં પાછું તમે લોકો આટલું ઓલું કરતા હોય ને. એની કરતા એને પ્રેમથી કહી દીધું કે મમ્મી હું થાકી જાઉં, થોડું કામ કરવા લાગો, તો હું કઈ ના પાડતી હતી. મમ્મી ખોટી વાત ન કરો, ચડાવવાની વાત ન કરતા પપ્પાને. તમારી આ આદત હાવ ખરાબ કહેવાય. હું કાંઈ ચડાવતી નથી, જે હકીકત છે ને એ કહું છું. તો મને કે મંદિરે જાઓ, ટીવી જોવો, લ્યો, પણ આપણે સામે જ સમજવાનું હોય, એ તો ના પાડે. પણ હાથમાંથી કામ લઈ લે. હું ઊભી થઈને તમારે લઈ લેવાય ને, પણ તો તમારે ન લઈ લેવાય. ઈ મારા હાથમાંથી ચા ને તપેલી ને ગવણી ને બધું લઈ લે. મમ્મી યાર, મારે છે ને કોઈ મગજમારી નથી કરવી ને બાંધીને આપણે ઓલું નથી કરવું. એટલે હું પ્રેમથી કહું છું કે આપણે છે ને આમ નહીં ભેગું થાય. અને મારું ઘર તૂટે એવું નથી ઈચ્છું. એક તો માંડ થયું છે, બરાબર? તમને ખબર છે કે કેટલા ધક્કા ખાધા. બસ તારા લગ્ન ત્યાં તારી ગરજ પતી ગઈ. બસ હા, ગામડાની લગ્ન ગરજની ક્યાં વાત આવી આમાં? તો એવું જ થયું ને. ના ના, એવી રીતના વાત ન કરતા હો પપ્પા, કહી દઉં તમને. ગરજની વાત નહીં કરવાની. આ બેનની જવાબદારી તારે લેવાની. અમારા આ તમે જવાબદારી ક્યાં હું હટકી ગયો છું? કાંઈ ભાગી જાઉં છું? ઈ પછી તમે જુદા થાવ ને પછી બધું પૂરું થઈ જાય. કોણ માન કોણ બાપ ને ભાઈ કોણ ત્યારે બેન. આવી જાવ 15 દિવસ અગાઉ, બરાબર? બધી તૈયારી હું કરી નાખી ને પૈસા આપી, તમે હું જાઉં માન તમ તારે. ભાઈ એ ન કરતો, તમ તાર જા, બસ અમે ને કરી જો, લેવું. આ શબ્દો નડે મને, બીજો કઈ વાંધો નથી. પણ તે અત્યારે કર્યું જેવું. આ સાંભળવું પડે ને મમ્મી પાસે, આવી આશા નહોતી મને. અમને આવી આશા નહોતી કે અમે તું જુદો તારી થઈ જાય. આશાએ બેઠા હોય ને તું છે ને અમને ધક્કો મારીને આમ કિનારેથી તે ધક્કો મેં નતો માર્યો, મેં ધક્કો નથી માર્યો તમને. એમ જ તે કહેવાય ઈ જ ને. કહેવાય ને, ધક્કો મારવામાં હું બાકી. સમાજમાં અત્યારે અમારું નામ શું રહે અત્યારે? આજે હવે ગુણગાન બાકી. ગુણગાન ગાતા હોય ને હવે તમે નોખા હું થઈ તો જાઓ. આજુબાજુમાં કેવા વખાણ કરતી હતી. મને હવે બધાય નહીં કે બહુ વખાણ કરતા હતા. એ ખૂબ મારી મારીને તમે લાફો મારતા જાવ, એ શું કામનું? એ વખાણની ખીચડી દાઢે ચોટે. આ કહેવત છે ને એમને નહીં પડી હોય. આજે તમારા શબ્દો મને દેખાય છે કે આ કેવું મને દાઢે ચોંટે છે. તમારા શબ્દો વાગે જ પણ સીધા. હવે થયું છે તું તેમાં તમે કર્યું છે એવું. અમે તો વાહ, વાહ, વખાણ જ વાહ. કરતા હતા ભાઈ. મેં કર્યું બધું, અમે કર્યું એમ ને? વખાણ કરતા હતા તો કે બહુ વખાણ કરો માં લ્યો. તમે જ કર્યું આ બધું ઊભું, અને હવે અમે જ તમારે કર્યું. ભોગવવું પડે. આ તો સીધી વાત છે. તમે જે કર્યું હોય ને એવું તમારે ભોગવવાનું થાય. અહીંયા ને આયનું અહીંયા જ હોય. ઈ તો છે જ ને, બધાને આઈને આઈને જ ભોગવીને જવાનું છે બેટા. કાંઈ વાંધો નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં તમ તારે. મેં કહી દીધું જે કહેવાનું તે કહી દીધું, બરાબર? મગજમાં રાખજો. લ્યો. Warning આપી દીધી. આ સપને ઈ ખ્યાલ હતો. આ બસ હવે બધાને પોતપોતાનું પતી ગયું ને એટલે ઉલટા ચોર કોટવાનું બધા. બસ બસ બસ, હવે છે ને વધારે આવી રીતના વાત ચકાવવાની જરૂર નથી, આટલું બધું બોલવાની જરૂર નથી. હું ગયો પછી શરૂ રાખશો ને એનો મતલબ શું થયો? તમે હજી મીરાને બધા ભેગા કરીને બધાડવા માંગો છો? તમે શાંતિ કર્યું રાખો છે ને. એવું, કર્યું જ છે એવું. મેં કાંઈ નથી કર્યું, શાંતિ રાખો. પછી શું કરે? માણસ ગળો ટૂંકો ખાવો પડે એવો વખત આવ્યો લ્યો. કઈ હું હા, થઈ જશે. અરે હમણાં બહુ તકલીફ છે, થોડો સમય આપો, હું કરાવી આપીશ. ને હા હા. જિજ્ઞા, તને નથી લાગતું કે આપણે આ નવા ઘરમાં આવ્યા ત્યાર પછી બધું બરાબર નથી એમ? શું બરાબર નથી? બરાબર તો ચાલે છે બધું. તમને કેમ એવું લાગે છે કે કંઈ બરાબર છે નહીં? સમજવાની કોશિશ કર કે
ત્યાં બધા ભેગા રહેતા હતા. તો એમ જોવા જઈએ ને તો હું જે બિઝનેસ કરતો હતો પપ્પાના લીધે થઈને કરતો હતો. હવે ત્યાં પાર્ટનરશિપ નીકળી ગઈ. હવે પોતાનો બિઝનેસ કરવા માટે થઈને બીજા સાથે ભાગીદારીમાં જોડાનો. એ ભાગીદારીમાં કોઈ પણ નફો તો થતો નથી, નુકસાની જાજી જાય છે. ઉપરથી આ ફ્લેટ લીધો, આના હપ્તા ભરવાના બાકી રહી જાય છે. હવે તને ખબર છે ઉપરથી પૈસાની ઉઘરાણીઓ કરે છે, બીજા પાસેથી લીધેલા છે એ પૈસા. તો પણ એક કામ કરો ને, તમે ભણેલા તો છો જ, એજ્યુકેશન તમારી પાસે છે, તો કોઈ સારી જોબ ગોતરેલું, કોઈ સારી કંપનીમાં. જરૂરી છે કે પોતાનો જ પાર્ટનરશિપમાં ધંધો હોવો જોઈએ? જોબમાં નહીં પૂરું પડે, કેવી વાત કરે તું? અને જોબમાં પૂરું પડી જતું હોય તો તમારે શું જોઈએ? હા, બધું છે ને અટવાઈને બેઠું છે, કંઈ સૂચતું નથી મારે કે શું કરવું ને શું. જુઓ, મહિને 1 લાખ જેટલી સેલેરી હોય ને તો આપણું ઘર આરામથી ચાલી શકે. અને તમે એજ્યુકેટેડ છો યાર, એટલી સેલેરી તમને મળી જ જાય ને. ચલો 70 થી 80 તો મળી જ જાય ને તમને સેલેરી. ક્યાંથી મળી જાય? એવી કઈ જોબ ગોતવા જાવી? અને એવી રીતના જલ્દી આસાનીથી કોઈ નોકરી આપે એમ નથી. તારે તો ખાલી બોલવું છે, કહેવું છે, કરવું તો મારે છે ને. આના કરતાં સારું છે કે આપણે જુદા જ ન થયા હોય. બસ બસ બસ, મારે કંઈ ભેગું રહેવું નથી હો, અલગ સારી છું હું. તમારે ભેગું રહેવું હોય તો એકલા જતા રહો. ઘરના ખર્ચા ઉપર થોડો માપ રાખી દઈશ, પણ બાકી બીજી વાત રહેવા દો તમે. ત્યાં જઈશ તો પપ્પાની પાર્ટનરશિપમાં જે ધંધો હતો એ પાછો મને મળી જશે, અને ફરીથી પાછો એમાં હું પૈસા કમાઈ શકીશ. અત્યારે પપ્પા સંભાળવા લાગ્યા છે ધંધો. તમારામાં આવડત નથી કામ કરવાની? આવડત કે છે તમારે પપ્પાના સહારા ઉપર રહેવું પડે એમ છે? અરે અમુક વસ્તુઓમાં આપણે કંઈ ન કરી શકીએ, એનો વર્ષો જૂનો અનુભવ છે. અને એમણે એમની બેઠી કહેવાય ને કે સીટ મને આપી હતી. પપ્પાએ મહેનત તો કરી હશે ને એક બિઝનેસ ઊભો કરવામાં, તો તમે મહેનત કરો ને, તમારું ખુદનું કંઈ કરો ને. બાકી એક વાતની લાખ વાત, હું એ ઘરે પાછી ભેગી રહેવા નહીં જાઉં ને નહીં જાઉં. તમારે જેમ કરવું એમ તમે કરી શકો છો. અત્યારે મારે ખુદનું બધું કરવું જ છે, પણ કેવી રીતના કરવું કે આ પૈસા માથે થઈ ગયા છે, એમાંથી બહાર નીકળવું તો કંઈક પોતાનું વિચારી શકું ને. એ પૈસા ચૂકવવામાં કંઈ બચતું નથી, એમ કહેવા માગું છું. તો એક કામ કરો, તમારા પપ્પાને કહો થોડાક ઓછીના આપે. અને તમે એના દીકરા છો, ઓછીના શું કામ ને, વાપરવા પૂરતા આપવા જોઈએ ને, એની ફરજ છે આપવાની તમને એમ. એટલે તમે એમને ધંધો મૂકીને આવ્યા છો ત્યાં. સારું, હવે મારે જ કંઈક કરવું પડશે, કારણ કે તું તો સમજીશ નહીં. મને એમ હતું કે તારી સાથે વાત કરીશ ને તું કદાચ સમજી જાય તો ફરીથી પાછા આપણે ઘરે જતા રહીએ. સમજીને જ પહેલાં રહેતી હતી, પણ સમજવાનો બધાએ ફાયદો પડ્યો, એટલા માટે હવે ગેરસમજણ રહેવું બરાબર છે. અમુક વસ્તુઓ જતી કરવી પડે. સાથે રહેતા હોઈએ તો થોડુંક એ જતું કરે, થોડુંક આપણે કરીએ તો જ ચાલે. જેટલું થતું હતું એટલું કર્યું. આ વાત ઉપર મારે બીજું વિલંબ નથી કરવી. અરે જીજ્ઞા, મારી વાત તો સાંભળ. આ છોકરાએ ખરે ટાઈમે આપણને દગો દીધો ભાઈ. અને કાંઈ વિચાર ન આવ્યો કે બેનના લગ્ન બાકી છે, હવે બાયડી કે નથી રહેવું એટલે આવું પડો બાયડી. પણ કાંઈ નહોતું. અને આવા પેંતરા કરશે સમય જતાં, એ તો સપને ખ્યાલ ન હોય ને. હે, આખો રંગ બદલી નાખ્યો કાચિંડાની જેમ. લે, આવું તો કોઈ આપણે તો સપને ખ્યાલ નહોતો કે આ બાઈ આવું. એટલે જ ને, પણ અમને એક બાજુ અમને કામ ન કરવા દે, એક બાજુ આદિને એમ કે મારે બધું કામ કરવું, તો કરવા દેવું હતું ને. ભીંગ પડતી હતી તો માણા કેવા થાય છે કંઈ ખબર નથી પડતી આ દુનિયામાં. દેખાય કાંઈ ને હોય ને કંઈ બીજા. મમ્મી પપ્પા શું કામ ચિંતા કરો છો? હવે જે વાત પતી ગઈ છે એને પતવા દો ને. એ ચિંતા તો થાય, પણ હવે જો મોટી ચિંતા એ તો ગઈ, એને જવાનું હતું ઘર છોડીને. તો પણ ચિંતા હવે તારી છે અમને. તું છે ને તારું ભણવાનું પતી ગયું છે, તો હવે એક કામ કર ને બેટા, લગ્ન તારા થઈ જાય ને તો એ અમે છે ને ગંગા નાયા, પછી અમને ઉપાધિ નહીં. ગોતી અને મીરાને લગ્ન કરી દઈએ ને એટલે પછી હવે આપણે ઉપાધિ નહીં. હા બેટા, હવે તું છે ને જોણ તારું કરવા માંડવી, અને એ તો જવાબદારી લે, થોડીક ભાઈ નાખશે. ક્યાં જાય? એણે વાત કરી જ છે કે હું લગ્નમાં 15 દિવસ વહેલો આવીને બેહાય અને જે કંઈ કામ હશે કરાય. પપ્પા મને નથી લાગતું કે આપણે આ સમયે લગ્નની ઉતાવળ કરવી જોઈએ. ભાઈ અચાનક જ અલગ થઈ ગયો, ભાભીનું વર્તન બદલી ગયું, મને કંઈ સમજાયું જ નહીં. આપણે તો એવું કંઈ કર્યું પણ નહોતું કે એ લોકોને આવું કંઈ કરવું પડે. વાત તો ત્યાં જ છે ને. હવે આપણે એકને એક ગીત તો કેટલા ગાવાય લોકોના, પણ હવે એ બધું છોડ ને બેટા. આપણે છે ને અમારે જો અમારે માથે હવે આ ગઢે ગઢ પણ એક જ ઉપાધિ છે. એને જે કરવાનું હતું એણે કરી લીધું. હવે અમારી ફરજમાં એક જ આવે છે કે તારા લગ્ન અમારે વહેલી તકે કરાવી દેવા. તારા હાથ પીળા કરાવીને તને
ઘર બહાર કરી દેવી. અમારા જો હાથ પગ હાલે છે ને ત્યાં અમે તારા લગ્ન કરાવી દઈએ પછી હવે અમારી હું છું ભગવાન જાણે. આ કાલ કોણે જોઈ છે? નથી કહેતા ન જાણ્યું જાનકી ના છે, કાલ સવારે શું થવાનું છે કોને ખબર હતી? હે બિચારો રાજા બનવાનો સપના જોતો હતો અને બનાવ્યો જ તા દશરથે. સવાર પડતા જંગલમાં જવાનો વારો આવ્યો. બધું જાણું છું પપ્પા હું, પણ જો ઉતાવળ કરવી બધી વસ્તુમાં એ સારી વાત નથી. ને હું ઈચ્છું છું કે આપણે એવો છોકરો શોધીએ તો જે તમારું પણ ધ્યાન રાખે. આઈ મીન ઘર જમાય. જો ભાઈ આજના જમાનામાં એવા છોકરા મળવા અઘરા છે અને કદાચ એવી તકલીફ હશે તો જો આમાં તો એવું સમાજ કહી જાય પાછું આપણને અટાણે એવું કંઈ કરવા નથી થતું. પણ જો અમે ગઢ પણ અમારું કદાચ નબળું પડે, છોકરો સંસ્કારી હશે ને તો એ દૂર હશે ને તો અમારી સેવા કરશે. પણ તમે સુખી રહો ને એ બહુ મહત્ત્વનું છે. અમારે ઘર જમાઈ નથી જોતું કા હજી તો તારી માના હાથ પગ હાલે છે એટલું નહીં હાલે ત્યારે નહીં હાલે ત્યારે જોયું જાય બેટા. જાય છે ભાઈ, આ વૃદ્ધાશ્રમ છે જ ને. વૃદ્ધાશ્રમ ક્યાં નથી? બેટા જો આટલું બધું લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી. અને લગ્ન એટલા બધા કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કરવાના હોય થાય તો ઠીક છે, પણ જો ન થાય ને તો મને કોઈ ઇશ્યુ નથી. મમ્મી, બાળકની જવાબદારી હોય છે પોતાના મા બાપને સાચવવાની. એ ભાઈએ પૂરી ના કરી એટલે આજે આવું થયું ને. બાકી જો ભાઈ સારો નીકળ્યો હોત તો આવું કંઈ ના થાય. તો ક્યાં ઉપાધિ જ હતી બેટા. જવાબદારીથી માથે એ જવાબદારીમાંથી છે ને માણસ છટકે ને તો એ બધી વ્યવસ્થા છે ને બધી ખોરવાઈ જાય અને સપના બધા ડૂબી જાય. ન ધાર્યું એવું થાય બધું આ આપણે દુનિયાને. સપને ખ્યાલ હતી કે ભાઈ આટલો જલ્દી વહેલો જુદો થઈ જશે ને આપણે આ દિવસ જોવાન વાર આવશે. હું ધાર્યું હોય ને હું થાય આ તો દુનિયા છે ભાઈ. ચિંતા ન કર, મેં વિચારી લીધું છે કે લગ્ન થાય તો એવો છોકરો શોધીશું જે તમારું ધ્યાન રાખે. અને પછી કદાચ ન પણ થાય તો મને કોઈ વાંધો નથી. મમ્મી, લગ્ન ખાલી ઓપ્શન છે, જીવવા માટેનો એક સહારો છે. જરૂરી નથી કે તમારું જીવન એવી રીતે જ જશે જેવું તમે વિચાર્યું છે. પણ પણ એવું નથી બેટા. અમે તો જો કાલ સવારે વયા જાવ પછી તું થોડી એકલી આખી જિંદગી જીવી શકે. તારે એક હથવારાની જરૂર તો પડશે. મમ્મી, એ બધા વિચારો છે. અત્યારે બાળકો લગ્ન કરવા નથી ઈચ્છતા એનું પણ તો કંઈક કારણ હશે ને. તમારા જેવા લોકો અત્યારે નથી જે પોતાના પતિ કે પત્નીને સમજી શકે, પરિવારની જવાબદારીઓ નિભાવી શકે, પોતાના પાત્રને એકદમ સમર્પિત થઈ શકે. અને જો મને એવું પાત્ર નહીં મળે ને તો હું તમારા લોકો સાથે મારી જિંદગી કાઢી નાખીશ. એવું ન હોય બેટા. એ તારે તારી જિંદગી જીવવાની હોય હે અને તારો ભાવ છે મા બાપ પ્રત્યેનો એ સારી વાત છે. પણ અમે છે ને એટલા સ્વાર્થી નથી બેટા કે તારા જીવનને દાવ પર લગાવી અને અમે જીવન જીવી. એવું ન કરાય. અમારે પાપ લાગે. દીકરીને હું ઘરનું પાણી ન ખપે. આ તો તું આખી જિંદગી અમારા માટે ખપાવવાની વાત કરશે બેટા. એ બધી માન્યતાઓ છે પપ્પા. કોણે કીધું કે દીકરીના ઘરનું પાણી ન ખપે? તમે મને જન્મ આપ્યો, આટલી મોટી કરી, અને હવે મારા ઘરનું પાણી તમે ન પી શકો તો એ તો ખોટું કહેવાય ને લોજિકલી જોવા જઈએ તો એ ઘર મારું નથી, એ તો સામેવાળાનું ઘર છે. પણ તો એ તારું જ ઘર કહેવાય બેટા. અને દીકરીનું ઘરનું પાણી પીને તો કેટલું પાપ લાગે ખબર? આપણે શાસ્ત્રમાં લખ્યું છે. ઉપર જઈને કોણે જોયું છે મમ્મી? એ તોય છે ને વસવસો રે આપણને ગામ એ કહી જાય અને આપણને એ પોતાને સારું, જ્યારે મારા ઘરે આવો ને ત્યારે પાણીના પૈસા આપી દેજો. હવે ચાલશે? જમવાને આપી દેવું બસ. બધા જ ગણીને તમારે મને પૈસા આપી દેવાના. અને રોકાવી તો રૂમનું ભાડું હતું. તો પછી આવું છે શું કામ પપ્પા? એવું હશે તો હું અહીંયા આવી જઈશ, કારણ કે મારે તો અહીંયા પૈસા નથી આપવાના ને. હા બસ એ વાત સાચી. તું આવી જાય. બસ તો પછી હવે બધી ચિંતાઓ છોડો અને આપણે એક એવો મુહૂર્ત શોધી લઈશું જે તમારું ધ્યાન રાખે અને મને પણ સાચવે. એ હારું હારું બસ. આ છે છોકરી કેટલી ડાઈ છે અને ઓલો એક નપાવટ. હા જવા દો એને, એ સપનું હતું ભૂલી જાવ એને હવે. જોવા દે, તમારી બધી વાત સાચી છે. એ વાત તમારી હું નહીં માનું. કંઈ બચ્યું નથી હવે કે તું મારી હવે વાત નહીં માને. તારી જીદના કારણે આ બધું થયું છે. તને ખબર છે જિજ્ઞા, તું જ્યારે લગ્ન કરીને મારા ઘરમાં આવીને ત્યારે મારા મમ્મી પપ્પા બહુ ખુશ હતા. તારા કંઈ કેટલાય વખાણ કરતા હતા. હું ના પાડતો હતો કે એના વખાણ ન કરો, કોઈની નજર લાગી જશે. પણ તારી જ નજર તારા ઉપર લાગી ગઈ, અમારા ઘર ઉપર લાગી ગઈ. મારી નજર? હું તો બધાને સાચવતી હતી, બધાનું કામ પણ કરતી હતી. તું ખોટી નથી, તું સાચી જ છો. પણ તને ખબર છે તારું એક ડિસિઝન, તે જે વિચાર્યું એ કેટલું આપણા માટે કહેવાય ને કે આપણને સાવ પાછળ ધકેલી દીધા. ઝીરો થઈ ગયા આપણે. ઘરમાં હોત અત્યારે, ત્યાં રહેતા હોત તો ઘણું બધું સારું હોત. અત્યારે મારા ઉપર લેણું થઈ ગયું છે, મારી પાસે પૈસા નથી, આ મકાન પણ બેંકવાળા સીલ મારી દેશે, આપણી પાસે કંઈ બચ્યું નથી. અને ઉપરથી મારે જે લોકોને રૂપિયા દેવાના છે
લે અમને 2 લાખ રૂપિયા આપવાના છે, ફોન ઉપર ફોન કરશે. આજે તમારી બધી વાત સાચી, પણ તમે જ કહો એ ઘરમાં હું આગળ રીતે નથી જીવી શકતી. એ ઘરમાં મને બંધન હતું, રોકટોક હતી, અને એ ઘરમાં મને એવું ફીલ થતું હતું કે હું આ ઘરમાં કામવાળી હોય એવું. બાકી મને મમ્મી પપ્પાથી મને કંઈ વાંધો નથી. હરેક ઘરમાં કામ હોય, નથી હોતા કામ? બધા ઘરમાં કામ તો કરવાના જ હોય ને. તો તમે શું ઘરના કામ કરો એટલે તમે કામવાળા થઈ ગયા? અરે પુરુષ બચારો બહાર કામ કરવા જાય તો એ પણ કોકનું કામ જ કરે છે ને. પોતાનો બિઝનેસ કરતો હોય તો પણ કામ કરે છે. તો એમ કહે છે કે હું મજૂરી કરવા જાઉં છું, અને મજૂરી કરીને પૈસા તો લાવે છે ને. હું એવું નથી કહેતી. ઘરમાં 3 સ્ત્રી હોય તો 3 સ્ત્રીએ સપીને કામ કરવું જોઈએ. મમ્મીને એ લોકો કહેતા જ હતા, તું ના પાડતી હતી. મમ્મીએ મને ઘણીવાર કહ્યું કે હું હરેક કામમાં મદદ કરાવવાની કોશિશ કરતી હતી, પણ જીજ્ઞા મને હાથમાંથી કામ લઈને પોતે કરી લીધી. તો તારે એટલું બધું સારું થવાની જરૂર ક્યાં હતી? સારું થવાની વાત નથી. મને એવું હતું કે મમ્મીને આરામ આપું, મીરાબેનને આરામ આપું. એક બાજુ તું કહે છે, રોજનું થયું હતું. નહીં, એક બાજુ તું કહે છે એમને આરામ આપવો હતો, અને એક બાજુ તું એમ કહે છે કે મારી મદદ નથી કરતા. તું કરવા શું માંગતી હતી એ તે વિચારેલું હતું, અને એટલા માટે જ આ બધું થયું છે. ક્યારેક તો એ લોકોને સમજવું જોઈએ ને કે નહીં, જીજ્ઞા થાકી હોય તો આપણે કામ કરી લઈએ. એને એમ થાય કે અમે કામ કરશું ને જીજ્ઞાને નહીં ગમે તો એ લોકો એવું પણ વિચારતા હોય ને કે જીજ્ઞા અમને ના પાડે છતાંય તમે પરાણે કામ કરશું તો જીજ્ઞાને કાલ સવારે એમ થશે કે હું જે કામ કરું છું એ મમ્મીને અને બેનને નહીં ગમતું હોય, એટલા માટે ફરીથી એ મારી પાસેથી કામ લઈ લે છે. આમાં એકે વાતે પહોંચી ન શકાય. છેલ્લે દોષનો ટોપલો તો મારા ઉપર જ આવી તો મને ખબર હતો જ કે ગમે દોષનો ટોપલો નહીં, આપણી માથે બધું આપણી માથે જ આવ્યું છે. તું જરાક વિચાર કર, આપણી જે પણ હાલત છે આ હાલત પર આવ્યા શું કામ? ત્યાં તે સહન કરી લીધું હોત અને તારથી નહોતું થતું તો તે કહી દીધું હોત તો કે મમ્મી બેન મને મદદ કરાવો, તો એ લોકો ના પાડત તો હું બોલત ને, તો હું જવાબ દેત ને, પપ્પા જવાબ દેત. હવે તમારું કહેવાનું શું છે એ મને કહો ને. તમારે ત્યાં પાછું ભેગું રહેવા જવું છે? મારું કહેવાનું એ છે કે પપ્પા પાસે જવું જ પડશે અને કહેવું પડશે કે મારા પર લેણું થઈ ગયું છે અને મારી ભૂલ પણ થઈ ગઈ કે મેં આવું ઉતાવળે ડિસિઝન લઈને ઘર છોડીને આવતો રહ્યો. સારું, બસ તમારી એવી જ ઈચ્છા હોય કે હું તમારી સાથે આવું ત્યાં તો હું આવવા માટે ત્યાં છું, અને તમારી ઈચ્છા હોય કે હું માફી માગું તો માફી પણ માગી લઉં, અને કહેતા હોય તો પગે પણ પડી જાઉં. બીજું કંઈ? ના, આટલું તું સમજી ગઈ ને એમાં બધું જ આવી ગયું. કારણ કે મમ્મી પપ્પા મને ખબર છે ત્યાં સુધી એમને ખબર જ છે કે આપણો વાંક હતો. આજે મને પણ સમજાય છે કે ઉતાવળે મેં પણ ખોટું ડિસિઝન લઈ લીધું, એના કારણે આ બધું સહન કરવું પડ્યું, અને હજી કરીએ છીએ. કદાચ જો આપણને માફ કરી દે તો પપ્પા આમાંથી બહાર પણ કાઢી નાખશે મને, અને જૂનો ધંધો મારા હાથમાં આવી જાય ને તો મને વિશ્વાસ છે કે થોડા મહિનામાં જ હું બધું લેણું ચૂકવી દઈશ અને આ મકાનને પણ બચાવી લઈશ. બાકી હવે આપણા હાથમાં કંઈ નહીં બચે. હું આવવાનું થયો અને આ જો કપડાં મેચિંગ કર્યા અને મગજે મેચિંગ કર્યા છે, એટલે એ બે અંદર ખાને એક જ હશે, પણ આપણને ઉલ્લું બનાવીને વયા ગયા. તો એવું જ હતું ને ભાઈ, આપણે છે ને થોડીક વેમમાં રહી ગયા. વેમ એટલે આમ સીધું આપણને તો અચરજ જ થઈ ગઈ કે આવું અલા ભલા માણા હોય જે ભગત માણા અને જે આમ જેન્ટલમેન એ આટલી મોટી પલટી મારે એ તો કલ્પના નહોતી અમને તો યાર. પપ્પા તમારે જે કહેવું હોય તે કહી શકો છો, પણ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. ભૂલ? તમે થોડી ભૂલ કરો, મોટા માણા રહ્યા બુદ્ધિશાળી, અને તમે તો ભાઈ બધા શું છે આ દુનિયા જોઈ છે અમારા કરતાં વધારે, એટલે તમારી તો ભૂલ હોય જ નહીં, ભૂલ અમારી હોય કે અમે વિશ્વાસ કરી બેઠા તમારા પર બધા પર. પપ્પા સાચું કહું ને તો આદિની ભૂલ નથી, ભૂલ મારી હતી. મેં જેને ફોર્સ કર્યા હતા અલગ થવા માટે. હવે સુગરકોટ કેટલી વાર કરશો? તમે એને સારો કહેશો, એ તમને સારા કહેશે. અમને ખબર તમે બંને સારા છો, અહીંયા શું કામ આવ્યા છો ને એ કયો. હા કે હજી કઈ આમાં ભાઈ મકાનમાં મારા ઉપર લેણું થઈ ગયું છે, જો અને નવો જે ફ્લેટ લીધો હતો એના હપ્તા પણ નથી ભરી શક્યો, તો બેંકવાળા સીલ મારી દેશે. પણ આ બધી વાત તારા સસરાને કહેવાય ને, એ ન ભરી દે લેણું? સસરા ભરી જ દે. મમ્મી હું લેણું ભરવાની વાત તો નથી કરતો, પણ એટલું જરૂર કહું છું કે પપ્પા તમે જે બિઝનેસ મને આપ્યો હતો, હું અલગ થયો એટલે એ પણ તમે લઈ લીધો. હું ફરીથી મારો એ જૂનો બિઝનેસ કરવા માગું છું,
25% ભાગીદારીમાં એ ઘણો બધો ધંધો સારો હતો. મેં નવા પ્રયત્નો કરી ચૂક્યો પણ સફળતા મળી નથી મને. અને મને સમજાઈ ગયું છે કે તે દિવસે તમે કહેતા હતા એ વાત સાચી હતી કે ઉતાવળે આવો નિર્ણય ન લે. અમારાથી અલગ થઈને તું ખોટું કરી રહ્યો એ છે. આમાં છે ને તમે તમારું સ્વાર્થનું જુઓ ને તો કુદરતે જોતી હોય ભાઈ કે મા બાપનો ને બહેનનો ને કોઈનો વાંક નથી અને તમે જવાબદારીમાંથી છટકો છો ને તમારે પોતાને જ સુખ ને સુખ જોઈ છે. બીજાને જે થવું હોય એ થાય બીજાનું. કુદરત ભલું ન કરે બેટા કોઈ દિવસ કોઈનું. એવું જ સમજી લો કે અમારો સ્વાર્થ હતો. અલગ થઈને શાંતિથી જિંદગી જીવવા માગતા તમારી રીતે, એટલે જ આવું થયું હશે. હા, ડોહલા ન ગમે, બેનની જવાબદારી ન ગમે, એને રાજા ને રાણી, હે કોઈની રસોઈ કરવી નહીં, કામ કરવું નહીં, જે મન ફાવે જીવી લેવાનું. મમ્મી કામ તો એ કરતી જ હતી, પણ છેલ્લે એને એવું લાગવા લાગ્યું કે તમે લોકોએ સાવ કામ મૂકી દીધું અને એમાં ઝઘડાઓ શરૂ થયા. બે અમને ટેવ જ તારી હોવે એવી પાડી આ લોકોને. કાંઈ કામ કરવા ન જ દેતી પહેલેથી આવી તેલું નહીં. એટલે તો વખાણ કરતા હતા લક્ષ્મીજીના અમે. ને ભાભી જ હતા, બધા કામ હાથમાંથી લઈ લેતા હતા કે હું કરીશ હું કરીશ હું કરીશ. અમે ક્યારે એમને કામ ચીંધ્યું નથી. 550 વખત પૂછ્યું હતું કે તમને કોઈ વાંધો ન હોય તો જ. ત્યારે તો એમ કહેતા હતા કે ના ના હું બધું જ કરી લઈશ, મને કોઈ વાંધો નથી, પૂછી લે ને. મેં પણ આ વાત કરી. હવે વારાખરતી એકને એક વાત કરવાનો મતલબ નથી ને કંઈ. મતલબ છે મમ્મી. એકને એક માણસને 50 વાર એકને એક વાત કહીએ ને તો કદાચ 49 વાર ન સાંભળે, પણ 50મી વાર તો એમ કહે ને કે હા એ લોકો સાચા છે. અને હવે બીજું તમારે શું જરૂર પડી એમ કહો એટલે આમાંથી થતું હશે તો તમારું તરબાણું ભરશું. નહીંતર ના પાડશું અમે. તમે જેમ ના પાડીને વયા ગયા એમ અમે ના પાડશું. બીજું તો શું હવે જેવા સાથે તેવા દુનિયાનો નિયમ છે બેટા. પપ્પા અમે લોકો એ માટે આવીએ છીએ કે આપણે બધા પહેલાંની જેમ પાછા હળી મળીને રહીએ તો. કેમ ન ફાવ્યું એકલા? મજા ન આવી? અમને તો લાગ્યું કે તમને બહુ મજા આવતી હશે. પાછું વળીને જોવા ન આવ્યા આટલા મહિનામાં કોઈ દિવસ કે હું બાપનું ને માની શું હાલત છે, બેન શું કરે છે નહીં. કંઈ કઈ વખત ફોન કર્યો કાંઈ કે ભાઈ શું છે. કહું તો છું કે પપ્પા ભૂલ થઈ ગઈ મારીથી. અને કયા મોટે પાછો તમને ફોન કરું કે તમે શું કરો શું નહીં. જ્યારે મારે જે ગુસ્સામાં નિર્ણય લેવો હતો એ લઈ લીધો, અલગ થઈ ગયો. ત્યાર પછી કંઈ બરાબર ચાલતું નહોતું અને હું પણ નવા ધંધામાં કોશિશ કરતો હતો કે સેટ થઈ જાઉં જલ્દી. બધું સરખું કરવાની કોશિશમાં ને કોશિશમાં સાવ બધું ઊંધું પડ્યું. હા તો ઊંધું પડ્યું એટલે આવ્યું. સારી પરિસ્થિતિ હોય તો હજી તું આવત નહીં કે મા બાપ જીવે છે કે મરે છે. એ હવે છોડો. જો છેલ્લે તો આપણું લોહી છે ભાઈ. હે ઊંધા પડે કે છત્તા પડે એ આવ્યો છે ને એટલે આપણે એને સ્વીકારી લેવાનું. બીજું કેમ કરવી આમાં? ગામને થોડું કહેવા જ આવે. એણે જેવું કર્યું એવું આપણે એની હારે કરશું તો એના મને આપણામાં ફરક. પણ હજી એકવાર વિચાર કરી લેજો. અહીંયા રહેશો તો હજી પાછા કામ કરવા પડશે. હા મમ્મી મંજૂર છે મને. અને આ પણ પપ્પા પેલી કહેવત છે ને કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. એ અમારે તો જો ભાઈ મજબૂરી કહો તો મજબૂરી અને અમારે સમાજની જવાબદારી કહો તો જવાબદારી. અમે અમારી જવાબદારીમાંથી છટકતા નથી. એટલે અમારે આ કરવાનું આવું પાપના પોટલા અમારે બાંધવા નથી થતા કે અમે પેદા કર્યા છે એટલે કંઈક તકલીફમાં જે દી પડે એ દિવસે અમારા સંતાનને હાચવી જ લેવાના જ હોય. તમે કરો તો તમારું નસીબ, પછી તો બધું શું કરમ છે તો બધાને. હા પપ્પા, તમે લોકો એમને માફ કરી દો પ્લીઝ. કારણ કે જો તમે લોકો જતું કરો છો તો પછી બધું ભૂલી જાઓ ને. નવેસરથી શરૂઆત કરીએ. હવે પછી ક્યારે પણ ફરિયાદ નહીં આવે, ના જીજ્ઞા તરફથી ના મારા તરફથી. જો એને પાઠ મળી ગયો છે ભણવાનો, હે અને અનુભવી લીધું હોત નોખા રહીને ધંધો કરીને ઘરની બહાર રહીને જે કરવું હતું ને કરી લીધું. હવે એ પટકાણો છે એટલે એમ કહેવાય ને અબ આયા હું પહાડ કે નીચે. હવે એને રિયલાઇઝ થઈ ગયું છે, ભાન પડી ગઈ છે. હવે જો ભાઈ એ આ ઘરમાં સુખીથી રહ્યો. તમે અમારું સંતાન છો, મારું લોહી છો, એ ક્યાંય જવાનું નથી. હે પણ આવી ભૂલ બીજી વખત નહીં કરતા અને હળીમળીને રહેજો. બીજું તો શું કહીએ છીએ અમે તમે. હા પપ્પા, હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય, હું સમજી ગયો છું. અને કામ ધંધામાં તું પૂરું ધ્યાન આપજે. અને જો હજી બેનના લગ્ન બાકી છે હો ભાઈ. તમારે કહેવું નહીં પડે, હું કામ ધંધામાં પૂરેપૂરું ધ્યાન આપીશ. પણ એટલું સમજાઈ ગયું કે ક્યારેય પત્નીની વાત માનીને આવી રીતના ઉતાવળે અલગ થઈ જવું એ સારી વાત નથી. પપ્પા, મમ્મી, બેન, સોરી. સોરી ન કહેવાની ઘરના સભ્યોને.
ભૂલ સ્વીકારી લીધી ને એટલે બહુ થઈ ગયો. ભગવાનનું નામ લ્યો અને કામ ધંધે લાગી જાઓ પાછા, અને જેમ રહેતા હતા એમ રહેવા માંડો, એટલે 2-5 દિવસમાં બધું ભૂલી જવા. આપણે કોઈને કહેવા નથી થતું કે છોકરો પાછો આવી ગયો ને આમ છે ને તેમ છે. જેમ જેમ ખબર પડે બધા એમ થાય કે હા ભાઈ અમારો દીકરો હતો પાછો રહેવા આવી ગયો, ન ગયું એને બહાર, અમારથી નોખું રહેવાનું એને, અમે એમ કહેવું તમ તારે. હા, હા, અને થાય એટલું કામ કરજો, બાકી અમે કરવા લાગીશું. અને એમ નહીં કરવા દેજો, નકર એમાં હાડકા આરામના થઈ જાય ને તો પાછું તમને બાનું મળી રહે કે કોઈ કામ કરતું નથી, મારે એકલાને કરવું પડે છે. બધા વેચી લઈને કામ કરો શાંતિથી. હવે તો એ ના પાડે તો હું કરું જ ને. હવે હું હા. થોડી બેહી રહ્યું, થશે એટલું કરીશ. અને એ તારો ઓલો ધંધો તને 25% વાળો પાછો હું વાત કરી દે શ્યામજીભાઈને ને બધાને કે ભાઈ દીકરાને કામ કરવા દે મારા વતી, એ કરશે. હવે શું મોઢા લટકાવીને બધા બેઠા છો? હાલો થઈ ગયું સમાધાન. જોકર બનવા નથી કીધું તને, ન કર. હાલો રસોઈ કરો, બીજું હું ભૂખ્યા થયા છે.